सरस्वती भगवती हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना, सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना, ना भूले ना भटके माता ऐसी राह बता देना। ओम ह्रीं गुरुभ्यो नमः। 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 गए वखते આપણે પહેલા સૂત્રમાં શરૂઆત તો કરી હતી 7મા અધ્યાયની, 6ઠ્ઠો અને 7મા અધ્યાયનો રિવ્યુ કર્યો અને આજે આપણે 8મો અધ્યાય શરૂ કરીએ છીએ. પણ શરૂ કરતા પહેલા તમે બધા હોમવર્ક કરીને લાવ્યા છો બરાબર, એટલે રિવ્યુ ક્વેશ્ચન્સ પહેલા જોઈ લઈએ. તમારે ડેટ નહીં જે બોલવાનું, તારીખ આજે 12મી એપ્રિલ 16મી એપ્રિલ 9મી એપ્રિલે મળે, આજે 16મી એપ્રિલ 2015 16મી એપ્રિલ 2015. આજે આપણો આ 2015ની સાલનો બીજો સ્વાધ્યાય છે બરાબર. તો રિવ્યુ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે ગયા વખતનો. પહેલો સવાલ, પહેલો ક્વેશ્ચન કોણ જવાબ આપશે? પહેલા ક્વેશ્ચનના હિના. કર્મોને આવવાના કારણે આશ્રવ કહેવાય છે. કર્મોને આવવાના કારણે આશ્રવ કહેવાય છે. બરોબર છે, એમાં કોઈને કઈ શંકા? બરાબર. બીજું કોણ બોલશે? કેળવણ. આશ્રમમાં યોગ મુખ્ય કારણ છે અને અધ્યવસાયો ગૌણ કારણ છે. ફોલ્સ. અધ્યવસાયો મુખ્ય કારણ છે. શુભ અને અશુભ અધ્યવસાયો મુખ્ય કારણ છે. એ બરોબર છે, પણ અધ્યવસાયો ગૌણ કારણ નથી એવું તમે કેમ કહો છો? ગૌણ કારણ છે. હા, એ ફોલ્સ છે. ફોલ્સ એ ફોલ્સ છે, કારણ કે અધ્યવસાયો ગૌણ કારણ નથી, મુખ્ય કારણ છે. એટલે મુખ્ય કારણ શા માટે? કે મનના ભાવની અંદર ફેરફાર થયા કરે છે. કે મનના ભાવને કારણે આશ્રવ વધારે ઓછો, યોગ વધારે, કર્મબંધ વધારે કે ઓછો, એ કોના આધારે થાય છે? ભાવના આધારે. યોગ તો મન વચન કાયનો યોગ તો ચાલુ જ છે બરોબર, પણ મુખ્ય કારણ શું? કે મનના એટલે આત્માના અધ્યવસાય. નંબર 3 કોણ બોલશે? બોલો નિશા. શુભ યોગથી પુણ્યનો આશ્રવ થાય છે. ટ્રુ. શુભ યોગથી પુણ્યનો આશ્રવ. કયો યોગ હોય? કોઈ પણ યોગ, મનોયોગ, વચન યોગ કે કાય યોગ. જો એ શુભ છે તો એનાથી પુણ્ય બંધાય, પુણ્યનો આશ્રવ થાય. ચોથામાં કષાય રહિત આત્મામાં આશ્રવ અધ્યવસાયથી પણ થાય. ફોલ્સ. એટલે શેનાથી થાય? યોગથી થાય. કષાય રહિત આત્મા, એ કયા ગુણ સ્થાનની વાત થઈ આપણે? તે 13મા ગુણ સ્થાન, 11 થી 13 ગુણ, 12 થી 11 12 13 ગુણ સ્થાન. એ ગુણ સ્થાને કષાય તો છે નહીં, કષાય તો 10મે જાય. એટલે 11મા ગુણ સ્થાને, 12મા ગુણ સ્થાને, 13મા ગુણ સ્થાને કષાય નથી. તો આશ્રવ શેનાથી થાય? મન વચન કાયાના યોગથી. એ મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ છે 13મા ગુણ સ્થાન સુધી ચાલુ છે બરાબર. પાંચમું કોણ બોલશે? પ્રમોદાબેન બોલો. વીર્યનો આધાર શરીરના સંગઠન ઉપર નથી. ફોલ્સ. તો શેના ઉપર કેમ નથી? શરીરના સંગઠન ઉપર. કારણ કે સંગઠન બળ પહેલું હોય તો એ
પ્રમાણે વીર્યની શક્તિ વધારે, બરાબર. અત્યારના કાળની અંદર છઠ્ઠું સંગણ છે, છેવટનું, એટલે વીર્ય એટલું ઓછું. અને છઠ્ઠું કોણ કહેશે? નિરંજનભાઈ બોલો. આશ્રવ થવા માટે જીવ અને અજીવ બંને જોઈએ. ટ્રુ. આશ્રવ એકલા જીવથી થવાનો નથી, જીવ અને અજીવ બંનેના સંયોગથી આશ્રવ થાય છે. કારણ કે આપણને અજીવ પ્રત્યે કોઈ પ્રીતિ જાગી, તરત જ આશ્રવ થાય છે, બરાબર. સાતમું ઇન્દિરાબેન બોલો. સંરંભમ, સમારંભ અને આરંભ, શુભ અને અશુભ બંને ક્રિયા પણ ટ્રુ. સંરંભ, સમારંભ અને આરંભ, શુભ અને અશુભ બંને ક્રિયાઓ. કોઈને શંકા છે? બંનેમાં હોય. અને અશુભમાં તો હોય, અશુભમાં તો આપણે ઘણા દાખલા લીધા કે આપણે કોઈ વસ્તુ કરતા હોઈએ, હિંસા વગેરે, પણ શુભમાં પણ હોય. આપણે પાલીતાણા જવાની ઈચ્છા કરી, એ સંરંભ, બરોબર. એને માટે ગાડી તૈયાર કરી, એ સમારંભ. અને ગાડીમાં બેસીને હવે સ્ટાર્ટ કરી, એ શું થયું? આરંભ. એટલે શુભમાં પણ હોય અને અશુભમાં પણ હોય, બંનેમાં હોય છે. આઠમું જયંતિભાઈ બોલો. જીવ અધિકરણના કુલ 27 ભેદ છે. ફોલ્સ. કેટલા છે? 108. 108 કઈ રીતે? મન વચન ને કાયા ત્રણ, સરમ સમારંભ સમરમ સંરંભ સમારંભ આરંભ, 3 ગુણ્યા 3 એટલે 9. કરવું, કરાવવું, અનુમોદવું, 9 ગુણ્યા 3 એટલે 27. ક્રોધ, માન, માયા, લોભ. 27 ગુણ્યા 4 એટલે 108. યાદ રાખજો. એટલે જીવ અધિકરણના 108 પેજ છે. નવમાં બોલો શિલ્પાબેન. માત્સર્ય, આસાદન, ઉપઘાત એ દર્શનાવર્ણીય કર્મના આશ્રમ છે. ટ્રુ. દર્શનાવર્ણીય કર્મ, બરાબર. એટલે દર્શનાવર્ણીય કર્મના આશ્રમ શું? માત્સર્ય. માત્સર્ય એટલે ઈર્ષા, આસાદન, અસાધના વગેરે. ઉપઘાત એટલે કોઈને તકલીફ પહોંચાડવી, ઘાત કરવો વગેરે, એ દર્શનાવર્ણીય કર્મના આશ્રમ છે. 10મું કોણે કહ્યું છે? સનતભાઈ બોલો. 10મું શું છે? આત્મશુદ્ધિના ધ્યેયથી સમભાવે સહન થતું કરાતું દુઃખ સાતા વિદ્યાનો આશ્રવ છે. ટ્રુ. જો આ છે ને આત્મશુદ્ધિના હેતુથી સમભાવે, વિચાર કરજો તમે, શબ્દો વાંચવાનો. સમભાવે આત્મશુદ્ધિનો હેતુ શું? તમે વર્ષી તપનો શરૂઆત કરી તો વર્ષી તપ કરવા માંડ્યું, તકલીફ તો છે, બરાબર. એટલે એનાથી શું થયું? જો સવાલ શું છે? સહન કરાતું દુઃખ, ભૂખનું દુઃખ છે, થાક લાગેનું દુઃખ છે, કોઈ વખત છઠ કરવો પડે એનો સળંગ 12 મહિના સુધી ઉપવાસ, 1 2 સમૂહ ઉપવાસ, 2 સમૂહ, તો એનાથી શું થાય? દુઃખ તો થાય જ છે, પણ આ હેતુ શું છે? આત્મશુદ્ધિ. અને બીજો શબ્દ સરસ મજાનો છે, સમભાવે. કોઈ એની પાછળ બહારથી ભલે શરીરને દુઃખ લાગતું હોય, પણ અંદર તો સંભાવ છે કે મેં જાણી વિચારીને, સમજી વિચારીને આ કર્યું છે, અને મારો હેતુ શું છે કે એમ કરીને કર્મની નિર્જરા થાય. તપસા નિર્જરા ચ, તપથી કર્મની નિર્જરા થાય છે, બરાબર. એટલા માટે કોઈ પણ આત્મશુદ્ધિના હેતુથી કોઈ પણ તમે ધારો કે ઉપધાન કરો, આયંબિલની હોળી કરો વગેરે, બધામાં થોડી થોડી તકલીફ તો રહેવાની જ છે, પણ હેતુ આત્મશુદ્ધિનો હોવો જોઈએ. તો એ સાતા વેદનીયનો આશ્રમ છે. 11. It is true. ટ્રુથ છે, કારણ કે સહન કરાતું દુઃખ એ સાતા વેદનીય કર્મ એનાથી બંધાય છે. નહીં, સાતા વેદનીય ખરે. સાતા વેદનીય પણ ખરું, કારણ કે એનાથી સાતા તો મળે, નિર્જરા મળે જ, એ જરૂર નિર્જરા બોનસમાં મળે, પણ સાથે સાથે સાતા એ સ્ટેટમેન્ટ શું છે તમે સમજો. સ્ટેટમેન્ટ એ છે, જુઓ કર્મ તો બધા જ બંધાય છે. સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું, શું બીજું શું થાય છે આપણે જોતા નથી અત્યારે. સાતા વેદનીય કર્મનો આશ્રવ છે. તમે પુસ્તક વાંચો એમાં પણ લખેલું છે કે સાતા વેદનીયનો કર્મ એનાથી અસાતા તો બંધાતી નથી.
બરોબર છે? આત્માને એ સાતા વળે છે, સાતા વળે છે માટે એટલું. આપણે સ્ટેટમેન્ટ જોવાનું. ઇફ સ્ટેટમેન્ટ ઇઝ રાઈટ, ઇટ ઇઝ રાઈટ. સ્ટેટમેન્ટમાં કંઈ ભૂલ હોય તો તમે કહો કે બરાબર છે. 11 બોલો. સરાગ સંયમ બોલો. હા, સરાગ સંયમ સંયમા સંયમ એ દેવ આયુષ્ય અને સાતા વેદનીય કર્મનો આશ્રવ છે. ટ્રુ. સરાગ સંયમ, સંયમા સંયમ અને દેવ આયુષ્ય એ સાતા વેદનીય કર્મના આશ્રવ છે. ટ્રુ. 12મો કોણ કહેશે? જયંતભાઈ તમે લખ્યું છે 12મો બોલો. દેવગુરુ ભક્તિ અને તપસ્વીની વયાવચ એ મનુષ્ય આયુષ્યના આશ્રવો છે. હવે જુઓ અહીંયા પણ સેમ થિંગ, એક્ઝેક્ટ સેમ થિંગ. એ સાતા વેદનીય ગણાય, ચોક્કસ ગણાય, પણ સ્ટેટમેન્ટ શું છે? દેવગુરુની ભક્તિ અને તપસ્વીની વયાવચ એ ક્યારે થાય? આત્મામાં સરળતા હોય તો. આત્મા સરળ હોય, આત્મા લઘુકર્મી હોય, એ આત્મા આવો દેવગુરુની ભક્તિ અને તપસ્વીની વયાવચ એ ભાવથી કરે તો એ મનુષ્ય આયુષ્યના પણ આશ્રમો ગણાય. સી બુકમાં જે આપેલું છે ને એ તો મેઇન સ્ટેટમેન્ટ છે, પણ એ ઉપરાંત તમે વાંચો તત્વાર્થની બુકમાં, એ ઉપરાંત પણ આ બધું અંદર છે કે આ બધું પણ અંદર આવે. શું એટલે મનુષ્યના આયુષ્યના આશ્રમમાં એ કહી શકાય, લઈ જઈ શકાય. તપસ્વીની વયાવચ તો ચારિત્રનું તીર્થંકર નામ તીર્થંકરમાં પણ આવે છે, તપસ્વીને ચારિત્ર મોહનીયમાં પણ આવે, અને સાતા વેદનીયમાં પણ ગણાય, અને મનુષ્ય આયુષ્યના આશ્રમમાં પણ ગણાય. એકની એક વાત તમે 2-3 ની અંદર લઈ જઈ શકો એઝ લોંગ એઝ ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. મનુષ્ય આયુષ્યના આશ્રમ શેનાથી બંધાય? આત્મામાં સરળતા હોય, પછી એ દેવગુરુની ભક્તિ કરતો હોય, અલ્પારંભ અને અલ્પારંભી હોય, માર્દવ અને માર્દવ એટલે મૃદુતા હોય, માર્દવ અને સરળતા હોય, મૃદુતા. એ જ વ્યક્તિ આ દેવગુરુની ભક્તિ સાચી કરી શકે અને તપસ્વીની વયાવચ કરી શકે. એટલે મનુષ્ય આયુષ્યનો આશ્રવ છે કે નહીં એ સ્ટેટમેન્ટ છે, આપણે જવાબ છે કે હા કહી શકાય. 13મો કોણ કહેશે? હા બોલો. કેવલી શુદ્ધ દ્વાદશાલી વગેરેનો અવર્ણવાદ એ ચારિત્ર મુનિનો કર્મનો આશ્રમ છે. ફોલ એ પણ છે. આવો બધો અવર્ણવાદ કરવો, દ્વાદશાલીનો, શુદ્ધ જ્ઞાનનો, કેવળીનો, એ બધો કોનો છે? દર્શન આશ્રમ છે. 14મો હા બોલો નીતિનભાઈ. 5 મહાવ્રતો છૂટા લઈ શકાય. ફોલ્સ. 5 મહાવ્રતો એક સાથે એકી સાથે જ લેવા પડે. બરાબર છે. અને 15મો નીનાબેન બોલો. 15મો અપ્રમત્ત ભાવે થતી હિંસા ભાવ હિંસા કહેવાય. ફોલ્સ. એને શું કહેવાય? અપ્રમત્ત ભાવે થતી હિંસા દ્રવ્ય હિંસા. અપ્રમત્ત ભાવ, સાધુ ભગવંત ચાલે છે, જૈનાપૂર્વક ચાલે છે, બરાબર જોઈને ચાલે છે, છતાં પણ કોઈ સૂક્ષ્મ જંતુની હિંસા થઈ ગઈ હોય તો મનમાં ભાવ શું છે? પ્રમાદ નથી, અપ્રમત્ત ભાવ છે. હિંસા થઈ પણ એ દ્રવ્યથી થઈ, ભાવથી નથી થઈ. ભાવ તો એનો બહુ સારો ભાવ છે એટલે ના થાય. 16મો હરીશભાઈ લખ્યું છે 16મો જવાબ. હા બોલો. વિચિકિત્સા એટલે ધર્મના ફળનો સંદેહ રાખવો. ટ્રુ. વિચિકિત્સા એટલે ધર્મના ફળનો સંદેહ. અને 17મો શોભનાબેન બોલો. 17મો પ્રયોજન વસાત પાપનું સેવન તે અનાદંડ કહેવાય. ફોલ્સ. એ શું કહેવાય? પ્રયોજન વસાત એટલે વિથ રીઝન્સ એ પાપનું સેવન કરવું એ અર્થદંડ છે. આ બધા સવાલો શું છે? સારા સવાલો છે. 7માનો આપણે થોડો રિવ્યૂ થઈ ગયો છે અને એ બાને, અને 6ઠ્ઠા અને 7માનો રિવ્યૂ કરો. 6ઠ્ઠા અને 7માનો રિવ્યૂ જરૂરી હતો, અને જરૂરી એટલા માટે કે ખરેખર તો કર્મની કહાની જુઓ તો 6ઠ્ઠા અધ્યાયથી શરૂ થાય છે, આશ્રવથી. અને આશ્રવને જરાક મોડા પાડવા, આશ્રવને મંદ કરવા માટે 7મા અધ્યાયની અંદર વ્રતિ અને વ્રતના અતિચારો આપ્યા. એટલે આપણે આશ્રવને બરાબર ઓળખીએ. અને હવે 8મા અધ્યાયથી કર્મબંધના કારણો, કેટલા પ્રકારનો કર્મબંધ થાય છે, કેવી રીતે થાય છે,
કર્મ બંધ થાય તો શું થાય એ આખી હિસ્ટ્રી આની અંદર છે 8મા અધ્યાયની. એટલે આપણે જ્યારે 8મો અધ્યાય પૂરો થશે ત્યારે એક્ઝામ લઈશું. તમારી ઈચ્છા હશે તો 2 એક્ઝામ લઈશું, નહીં તો 6, 7 ને 8ની કમ્બાઈન એક્ઝામ, કારણ કે જરૂરી છે. 6ઠ્ઠો અને 7મો જો તમે બરાબર સમજ્યા હશો ને તો આખી એની લિંક પકડાશે બરાબર. આ બધું કેવી રીતે ઘટે છે, કેવી રીતે બને છે. તો 8મા અધ્યાયની શરૂઆત કરીએ છીએ. એમાં પહેલું સૂત્ર તમે બોર્ડ ઉપર જોશો કે મિથ્યા દર્શન, બોર્ડ ઉપર કદાચ મને ક્લિયર નહીં વંચા પણ અહીંયા લખેલું છે, મિથ્યા દર્શન અવિરતિ પ્રમાદ કષાય યોગા બંધ હેતવ. સંધિ છૂટે પાડેલી છે એ વાંચો. પેલા એ તો આપણે નથી વાંચતા, આ વાંચો તમે કે મિથ્યા દર્શન અવિરતિ પ્રમાદ કષાય યોગા બંધ હેતવ. બંધ હેતવ, હેતવ એટલે હેતુ, બંધના હેતુ છે, બંધના કારણો છે. તો બંધના કારણો કેટલા? 5 કારણ આપ્યા. 5 કારણ બંધના આપ્યા. એક તો મિથ્યા દર્શન, બીજું અવિરતિ, ત્રીજું પ્રમાદ, ચોથું કષાય અને 5મું યોગ. આ 5 કારણોથી કર્મનો બંધ થાય છે. 5 કારણોથી કર્મનો બંધ થાય. હવે કર્મનો બંધ એટલે શું જરા બરાબર સમજીએ. કાર્બન વર્ગણા જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વર્ગણા છે, 8 વર્ગણાની અંદર એ વાતાવરણમાં છે, બધે જ છે, એક જગ્યાએ. આપણે ક્યાંય શોધવા જવું પડે એવું નથી. કર્મ વર્ગણા આપણને શોધતી આવે. એટલે આપણા મનની અંદર મન વચન કાયાના યોગ કે કષાય કે જે કંઈ થયું એનાથી શું થાય છે? એ કર્મ વર્ગણા ખેંચાઈને ક્યાં આવે છે? આપણા આત્મામાં. અને આપણા આત્મા સાથે બંધાઈ જાય છે, ચીપકી જાય છે. એને આપણે કર્મનો બંધ કહીએ છીએ. એ કર્મ બંધ થવા માટેના 5 કારણો મુખ્ય કયા? પહેલું કયું? મિથ્યા. અને આ પણ ક્રમમાં છે. મિથ્યા દર્શન પહેલું જ કારણ હોય, બીજું કારણ અવિરતિ હોય, ત્રીજું કારણ પ્રમાદ હોય, ચોથું કારણ કષાય હોય, 5મું કારણ યોગ હોય. આ કારણો ક્રમથી છે. અને જેમ જેમ એક એક ઓછું થતું જાય છે એમ આત્મા ઊંચે ચડતો જાય છે, ઊંચે થતો. એનું કારણ શું? એનું કારણ જુઓ. મિથ્યા દર્શન કયા ગુણ સ્થાને હોય? પહેલા ગુણ સ્થાને મિથ્યા દર્શન, મિથ્યાત્વ જે કંઈક હોય. હવે માનો કે મિથ્યાત્વને તમે હટાવી લીધું, મિથ્યાત્વને તમે દૂર કર્યું, તો જમ્પ મારીને આપણે ક્યાં આવશું? ચોથા ગુણ સ્થાને. એટલે ચોથા ગુણ સ્થાને જે જીવો રહેલા છે એમના કર્મબંધમાં 5 કારણ હશે કે 4 હશે? 4 જ હોય, કારણ કે મિથ્યા દર્શન ગયું. બરાબર છે. એટલે હવે કેટલા કારણ રહ્યા? 4. કયા કયા 4 કારણ રહ્યા? અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. બરાબર, એ ચોથે છે. હવે ચોથેથી 5મે આવે એટલે દેશવિરતિ. એટલે અવિરતિ તો ઓછી ગઈ ને, દેશવિરતિ આવી. અને 5મેથી 6ઠે આવે એટલે સર્વવિરતિ, દીક્ષા લીધી, સાધુ થાય. તો 5મે 6ઠે ગુણ સ્થાને અવિરતિ છે કે નહીં? નથી. ઓછી થઈને સર્વવિરતિ આવી એટલે અવિરતિ ગઈ. તો અવિરતિ ગઈ તો 6ઠા ગુણ સ્થાને જે આત્માઓ રહેલા છે એના માટે એના આત્મા ઉપર કર્મના કારણો કયા? 3. પ્રમાદ, કષાય, અને યોગ. ક્લિયર થઈ ગયું? પ્રમાદ, કષાય. કારણ કે અવિરતિમાં આવી ગયો, વિરતિમાં આવી ગયો, અવિરતિ ગઈ. એટલા માટે દીક્ષા લેવી સારી કે ખોટી? કારણ કે કર્મના કારણોમાં 2 તો આપણે તોડી નાખ્યા. 2 કારણો તોડી નાખ્યા. અને નથી મિથ્યા દર્શન. આપણે આ તો બસ દ્રવ્યથી વાત કરીએ છીએ, ભાવથી હોય એ વાત જુદી છે. મિથ્યા દર્શન નથી અને અવિરતિ નથી. પ્રમાદ, કષાય અને યોગ છે. હવે પ્રમાદ કયા ગુણ સ્થાને પ્રમાદ જાય? 7મે ગુણ સ્થાને આવે. કારણ કે 6ઠા ગુણ સ્થાનનું નામ છે અપ્રમત્ત યોગ અને 7માનું નામ છે પ્રમત્ત. બરાબર છે. એટલે 6ઠાનું પ્રમત્ત છે અને 7માનું અપ્રમત્ત છે. તો 7મે જ્યારે આવે છે ત્યારે એને પ્રમાદને પણ કાઢી નાખ્યો. પ્રમાદને કાઢી મૂક્યો પ્રમાદને, કારણ કે હવે 7મે આવી ગયા. એટલે 7મે આવ્યા તો 7મે જે લોકો 7મે રહેલા છે એના કર્મ બંધ કયા થશે? હવે માત્ર 2 કારણ,
કષાય અને યોગ. હજુ મારો કષાય તો છે જો, કષાય હજુ છે જુઓ. હવે એ આગળ વધતો હતો. પહેલા ગુણસ્થાનથી જમ્પ મારીને ચોથે આવ્યો, મિથ્યા દર્શન ગયું. ચોથેથી જમ્પ મારીને છઠ્ઠે આવ્યો, અવિરતિ ગઈ. છઠ્ઠેથી જમ્પ મારીને સાતમે આવ્યો, પ્રમાદ ગયો. હવે બે કારણ તો હજુ બાકી છે. કષાય તો છે, તો સાતમે થી આઠમે, નવમે ને દસમે આવે ત્યારે શું થાય છે? કષાય ગયો. દસમે મોહનીય કર્મનો ક્ષય. બધું ક્ષય બધું થઈ ગયું. ક્ષીરમોહ નહીં, એ ક્ષીરમોહ તો ક્યારે છે? એ મોહ પણ જતો રહે છે છેલ્લે. આ તો આપણે કષાયની વાત કરીએ છીએ. ક્રોધ, માન, માયા, લોભ, મુખ્ય ચાર કષાય. એ ગયા તો દસમે ગુણ સ્થાને જે આત્માઓ રહેલા છે એને કર્મનો બંધ શેનાથી થાય? માત્ર યોગથી થાય. માત્ર યોગથી થાય. દસમે ગુણ સ્થાને પસાર થયા પછી દસમે ગુણ સ્થાને ખતમ થઈ જાય છે પ્રમાદ. સૂક્ષ્મ ગણાય અંદર, પણ એ સંજ્વલન તો બહુ અલ્પ પ્રમાણમાં છે. સર્વાંશ એમ કહેવાય કે દસમા ગુણ સ્થાને પછી જે આત્મા આવે છે એટલે 11, 12, 13 એમાં એટલે દસમા ગુણ સ્થાન વટાવ્યા પછી 11, 12, 13 શું છે? યોગ. પડવાનું છે બરાબર છે, પણ 11મા ગુણ સ્થાને પણ જ્યારે એ બધાને દબાવે છે તો એ ઘડીએ ખરેખર એ કેવળી કહેવાય. એ કેવળી કહેવાય, પણ ક્ષણ માટેનું, અંતર મુહૂર્ત માટેનું કેવળી કહેવાય. કારણ કે એને બધા જ કર્મો દબાઈ દીધેલા છે. એટલે પ્રમાદને પણ દબાવ્યો છે, અને કોને દબાવ્યો છે? કષાયને પણ દબાવ્યો છે. એ વખતે દબાવ્યો છે. હવે 12મે 13મે ગુણ સ્થાને આવ્યું તો એ ગુણ સ્થાને શું ચાલુ છે? હજુ યોગ ચાલુ છે. યોગ ચાલુ છે. તીર્થંકર એવા તીર્થંકર પણ, કેવળી ભગવંત પણ 13મા ગુણ સ્થાને હોય, ભલે એ કેવળી કહેવાય, પણ શું છે? એમનો યોગ તો ચાલુ છે. અને યોગ કયો છે? મનનો યોગ, વચનનો યોગ, બરોબર. તો હવે વિચાર કરો કે અત્યારે વર્તમાન કાળમાં આપણી કેપેસિટી કેટલી છે? આ 4-5 મહેમાનો છે, 5માંથી કેટલાને હટાવવા છે? મહેમાનો તો ના કહેવાય, વણ બોલાવે મહેમાનો. એમાંથી આપણે કેટલાને હટાવવાની તાકાત આ કાળમાં આપણી પાસે છે? 2, 3. જરાક આશાવાદી થાવ, જરાક આશા રાખો. શું છે આ કાળની અંદર? કે છે ને કે 7મો ગુણ સ્થાન તો હદ થઈ ગઈ, બરોબર. 8મેથી તો શ્રેણી મંડાય છે, એટલે શ્રેણી તો આ કાળમાં કોઈ માની શકતું નથી. તો આ કાળમાં જો આપણે પુરુષાર્થ કરીએ તો વધુમાં વધુ 3 કષાયોને, 3ને આપણે કષાય તો ને પણ 3ને આપણે હટાવી શકીએ. મિથ્યા દર્શન, પછી અવિરતિ અને પ્રમાદ. આ કાળમાં પણ એવા સાધુ ભગવાન તો હશે જેને પ્રમાદ નહીં હોય. અપ્રમત્ત છે, ઘણા છે એવા અપ્રમત્ત ભાવે આમ મસ્તીથી ફરે છે સાધુઓ છે, બહુ ઓછા છે પણ છે. તો આ કાળની આ 3ની પોટેન્શિયાલિટી છે. એટલે આપણે આમાંથી આ મોટો આશાવાદ શું મળે છે આપણને? કે આપણે પણ પુરુષાર્થ કરી અને આ 3 કારણોને આપણે હટાવી શકીએ છીએ, બરાબર. પરંતુ આ દુનિયાની અંદર, આ વિશ્વની અંદર કોઈ જીવ એવો નથી કે જેને આ 5માંથી કોઈ કારણ ન હોય, બરાબર. 5 કારણો એ શરૂઆતથી હાજર છે. એટલે કર્મબંધના કારણોની અંદર આ 5 છે: મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. હવે મિથ્યા દર્શન એટલે શું? જો દર્શનનો અર્થ શું થાય? શ્રદ્ધા. શ્રદ્ધા. મિથ્યા એટલે ખોટી. ખોટી ગણો, ઉલટી કરો નહીં, ઉલટી ગણો. ઉલટી શ્રદ્ધા કરવાની નથી, એમ મારું કહેવું છે. ઉલટી શ્રદ્ધા, ઊંધી શ્રદ્ધા, ખોટી શ્રદ્ધા, એ બધું કયું દર્શન કહેવાય? ઉલટી શ્રદ્ધાનો દાખલો આપો તમે, શું કહેશો? ઉલટી શ્રદ્ધા કોને કહીએ આપણે? કોઈ એક્ઝામ્પલ મગજમાં આવે છે? કોને કહીશું ઉલટી શ્રદ્ધા? આ જીવનમાં પુણ્ય નથી ને પાપ નથી. આ જીવનમાં પુણ્ય નથી, પાપ નથી. ચાલો, બરોબર છે. તો હવે તમે એમ માનો કે આ એ વાત સાચી છે, તો એ કેવી શ્રદ્ધા થઈ? ખોટી શ્રદ્ધા.
ભગવાનના વચનો ઉપર અશ્રદ્ધા. નરક અને દેવલોક કોણ જોવા ગયું છે? ભગવાને તો કહ્યું, કોણ જોવા ગયું છે? આવી ઉલટી શ્રદ્ધા. આગમમાં લખ્યું છે, કોણે પુરવાર કર્યું છે? આ ઊંધી શ્રદ્ધા. તત્વને અતત્વ માનવું. તત્વને ભગવાને કહેલા જે 7 તત્વો છે, પુણ્ય પાપ ઉમેરતા 9 તત્વો, એને અતત્વ માનવું. આવું તો બધું હોતું હશે, આ બધું ખોટું છે, બરોબર? એ ઊંધી શ્રદ્ધા અથવા ઉલટી શ્રદ્ધા. એ શ્રદ્ધા ન હોવું, ઉલટી શ્રદ્ધા, એ મિથ્યા દર્શન. તો મિથ્યા દર્શન જે કહ્યું ને આપણે, એ મિથ્યા દર્શનના એના પાછળ 5 વિભાગ છે. 5 એના ભાંગા, તો 5 વિભાગ છે. નામ તમને જરા અટપટા લાગશે, પણ 1-2 વખત સમજશો તો બહુ સરળ છે. 5 પ્રકારના મિથ્યાત્વ. પહેલાનું નામ છે આભિગ્રહિક મિથ્યાત્વ. આના અર્થ તમને હું સમજાવું એટલે તરત પકડાઈ જશે. આભિગ્રહિક એટલે અભિગ્રહ. અભિગ્રહ એટલે પકડ. અભિગ્રહનો અર્થ શું થાય? પકડ. અને મિથ્યાત્વ એટલે મિથ્યાત્વ તો છે, અશ્રદ્ધા છે. તો આભિગ્રહિત નો મિથ્યાત્વનો અર્થ શું થયો? માની લો કે મારી પાસે અભિગ્રહિત મિથ્યાત્વ છે, તો હું શું કહું કે ભાઈ દર્શનો તો બધા ઘણા છે, પણ મને એક દર્શન ઉપર શ્રદ્ધા છે. જે આ જૈન દર્શન નથી, કોઈ બીજા દર્શન ઉપર મને શ્રદ્ધા છે, બૌદ્ધ દર્શન ઉપર શ્રદ્ધા છે. આવી શ્રદ્ધા, એવો આગ્રહ રાખવો, અહીંયા એવી પકડ રાખવી, એવો આગ્રહ રાખવો, એનો અર્થ શું થયો? કે આભિગ્રહિત મિથ્યાત્વ. કારણ કે સમજણ એની વિપરીત છે. વિપરીત, એને દેવગુરુ ધર્મ ઉપર શ્રદ્ધા નથી. અને કોઈ ક્યાંકથી વાંચી લીધું, ક્યાંકથી કહ્યું મને આ ધર્મ ઉપર શ્રદ્ધા છે, પતિ, એ આભિગ્રહ. અને એ પકડી રાખે, એ પકડી રાખે, પકડ ઉપર છે. આભિગ્રહ એટલે એક પ્રકારની પકડ. અને મિથ્યા દર્શન એટલે ફલાણા ઉપર મને શ્રદ્ધા છે એમ કે. બીજું છે અનાભિગ્રહિક મિથ્યાત્વ. તો અનાભિગ્રહિકમાં પકડ ખરી કે નહીં? ના, પકડ નથી. કારણ કે અન એટલે નો, નો પકડ. એ પકડ નથી એની, પણ એ શું કહે છે? બધા ધર્મો સરખા છે, મને તો બધું હરખું જ લાગે છે, બધા ધર્મો સરખા. એ અનાભિગ્રહિત એ પકડ નથી, પણ સમજણ પણ નથી. પકડ પણ નથી અને સમજણ પણ નથી. યોગ્ય સમજણનો અભાવ છે. અનાભિગ્રહિત મિથ્યાત્વ. ત્રીજો એક શબ્દ છે, એવો જ છે પારિભાષિક, આભિનિવેશિક મિથ્યાત્વ. તો આભિનિવેશિક મિથ્યાત્વ છે ને, આ જરા બહુ અટપટું છે. અભિનિવેશ એટલે કદાગ્રહ. કદાગ્રહ એટલે શું? ખોટો આગ્રહ. આગ્રહ ખરો, પણ તદ્દન ખોટો. અને એક ખોટી પકડ. એ શું કરે છે? અભિનિવેશિક મિથ્યાત્વ જ્યારે હોય ને, એ તત્વોને જાણે છે, તત્વોને જાણે છે, સમજે છે, સ્વીકારે છે, પણ એનાથી કોઈ એક વાક્ય બોલાઈ ગયું અને એ જાણે છે કે હું ખોટું બોલ્યો, પણ એને પકડી રાખે. એને પકડી રાખે પોતાનું સમાન સાચવવા માટે, પોતાની કોઈ અપકીર્તિ ન થાય એના માટે. અને એને માટે એ અહંકારને કારણે, મોહને કારણે પણ જો પકડી રાખે તો એ આભિનિવેશિક મિથ્યાત્વ. તમે છે ને, આપણે 2-3 વખત રિપીટ કરીશું, ડોન્ટ વરી. અત્યારે તમને શબ્દો કદાચ મગજમાં ન રહે એની ચિંતા ના કરો, પણ એ આભિનિવેશ. એટલે અત્યાર સુધીમાં આપણે 3 મિથ્યાત્વ જોયા. જો ફરી એકવાર, એક અભિગ્રહિક. અભિગ્રહિકમાં શું છે? પકડ છે અને વિપરીત સમજણ છે, સમજણ બરાબર નથી, કોઈ એક દર્શન સાચું. બીજું અનાભિગ્રહિક, પકડ નથી પણ બધું સરખું જ છે, બધા દર્શનો સાચા. એટલું કહીને ત્યાં એને કઈ ખબર જ નથી, બધા દર્શનો સાચા. તમે કહો તોય સાચું, આ કહે તો સાચું, આ કહે તો સાચું. અભ્યાસ નથી, ઊંડાણમાં નથી. એટલે એ ભલે એને પકડ નથી. ત્રીજો છે આભિનિવેશિક. એ જૈન ધર્મનું તત્વજ્ઞાન સમજ્યો છે, પણ પોતે બોલાયેલું ખોટું હોવા છતાં એ સ્વીકારતો નથી. હા, જમાલીમાં કહેવાય, જમાલીનો એ અભિનિવેશિક કહેવાય. અને એ જૈન ધર્મ પામેલાને જ હોય, જૈન ધર્મથી જે વધી ગયો હોય એવાને પણ હોય એની અંદર. એટલે ન હોય પાછો એને. ચોથા પ્રકારનું છે સાંશયિક મિથ્યા દર્શન. સાંશયિક એટલે શું? વિતરાગની વાણી સત્ય હશે કે નહીં હોય એવી શંકા. શંકા કરવી વિતરાગની અંદર
વિતરાગની વાણી પર શંકા કરવી, એ શંકા કરવી એ પણ સાંશયિક, એ સંશય પણ ન હોવો જોઈએ. ઘણા લોકોને એવી રીતે શંકા હોય છે કે ભાઈ આ બધું સાચું હશે. અને છેલ્લું મિથ્યાત્વ અનાભોગિક. અનાભોગિક એટલે અજ્ઞાનતાને કારણે થયેલું મિથ્યાત્વ. એકેન્દ્રિય જીવોને થી માંડીને સંઘની પંચેન્દ્રિય પણ જેને કહીએ ને કે અસંઘની પંચેન્દ્રિય સુધીના જીવોને પણ હોય અને પંચેન્દ્રિય જીવોને પણ હોય જો અજ્ઞાનતા હોય. પણ આ જીવ કેવો છે? આમ પાછું સરળ છે. કોઈને સમજાવે ને કે ભાઈ જો આ તું સમજો છે પણ તારી ભૂલ છે, તો એ સ્વીકારી લેશે. એટલે અનાભોગિક મિથ્યાત્વ એ પહેલા ગુણ સ્થાને જ હોય. એને કોઈ આગ્રહ નથી, કોઈ પકડ નથી, કશું નથી. બરોબર? એટલે 5 પ્રકારના મિથ્યાત્વ થયા. એક પકડ વાળું, અને બીજું જેની પકડ નથી તે, ત્રીજું જાણે છે પણ પોતે કદાગ્રહ રાખે છે, અને ચોથું શંકા રાખે છે, સાંશયિક, અને પાંચમું અજ્ઞાનતાને કારણે. બસ આ 5 પ્રકારના મિથ્યાત્વ. એનું નામ જરાક આમ કપરા લાગે એવા છે, પણ 2-3 વખત આપણે રિવ્યુ કરશું ને એટલે આવી જશે. અનાભોગી. હવે અવિરતિ લઈએ. અવિરતિનો અર્થ શું? વિરતિ એટલે શું થાય? અટકવું. સ્ટોપ સાઇન આવી ગઈ, રેડ લાઈટ. આ મારા માટે બરાબર નથી. અવિરતિ એટલે અટકવું નહીં. અટકવું. એને સમ્યક દર્શન હોઈ શકે, પણ પાપમાંથી એ અટકતો નથી. પાપમાંથી એટલે કેટલી જાતના પાપ થાય? તો 5 ઇન્દ્રિય અને મન, 6 વડે પણ પાપ થાય. બરાબર? એનાથી પણ પાપ થઈ શકે. અને 6 કાયની હિંસા. બરાબર? 6 કાયની, ષટકાયની હિંસા થઈ. એ ષટકાયની હિંસા અને આ 5 ઇન્દ્રિયો અને મન એ 12 દ્વારા અસંયમમાં હોય તો એ શું થાય? અવિરતિ. સંયમ ન આવ્યો હોય આ 12 ની અંદર તો અવિરતિ. ષટકાયની હિંસા ચાલુ જ છે. બરાબર? એ ચાલુ જ છે ત્યાં. અને સાથે સાથે 5 ઇન્દ્રિયો અને મન પણ એને છૂટથી મૂકી દીધા છે. અવિરતિનો અર્થ બધા બારી બારણા ઉગાડા રાખવા. આવા દો. પાપનું વાવાઝોડું તોફાન આવતું હોય તો આવા દો. ક્યાંય બંધ કરવાની વાત નથી. વિરતિનો અર્થ એવો કે ક્યાંક બંધ કરી દો. હવે આ પાપ બહુ થઈ રહ્યું છે, આ બારી બંધ કરી દો. કદાચ સંપૂર્ણ બંધ ન થાય, એને દેશવિરતિ કહીએ છીએ આપણે. આંશિક પણ વિરતિ આપીને. પણ જો સાવ અંધકાર હોય, આપણે માની લો, કલ્પના કરો કે આ રૂમની અંદર અંધારું થઈ ગયું, કશું જ નથી, આપણે બહાર જવું છે, બહાર નીકળવું છે, દરવાજો આપણે જાણીએ છીએ, પણ નહીં તો આમ ફાંફા મારતા જઈએ, પણ દિવાલને અથડાઈ પણ જઈએ. પણ જો એક નાનકડી લાઈટ ચાલુ હોય, કોઈને પૂછવા જઈશું દરવાજો ક્યાં છે, બધું દેખાશે ક્લિયર. એટલે આંશિક પણ વિરતિ હોવી જોઈએ. જે વિરતિ નથી, અવિરતિ છે, એટલે પાપ ક્રિયા ચાલુ છે. બરોબર? આ 2 થઈ ગઈ. હવે પછી ત્રીજો નંબર શું આવે છે? પ્રમાદ. અને પ્રમાદનો અર્થ અહીંયા આગળ બહુ જ વ્યાપક કરવાનો છે. પ્રમાદ એટલે માત્ર આળસ નહીં. વ્યવહારમાં આપણે આળસ સામાન્ય રીતે કહેતા હોય. પ્રમાદનો અર્થ અહીંયા આગળ ઘણો બધો. એમાં 5 પ્રકારના પ્રમાદ છે અને 8 પ્રકારના પ્રમાદ છે. શાસ્ત્રમાં કયા છે? 5 પ્રકારનો પ્રમાદ કયો છે? એક માદક આહાર. એનાથી માદક આહાર લો એટલે તમને ઊંઘ આવે, સૂજે નહીં, આળસુ થઈ જાઓ તમે, એ બધા પ્રમાદી થઈ જાવ. પછી 5 ઇન્દ્રિયોના વિષયોનો ઉપભોગ. 5 ઇન્દ્રિયોનો વિષયો છૂટથી આપણે સ્વીકારીએ. 4 કષાયો, એ પણ પ્રમાદ છે. 4 વિકથા. કઈ વિકથા? સ્ત્રી કથા, ભક્ત કથા, દેશ કથા અને ભક્ત કથા. એટલે કયા ભક્તની કથા? ભક્ત એટલે ભોજન. ભક્ત એટલે કોઈ ભક્તની વાત નથી. ભક્ત એટલે ભોજન. ખાવાની બાબતમાં અહીંયા કીધું. આપણે આપણા ખાવામાં પણ કંઈક ઠેકાણા, બધું જ આમ લીધે રાખીએ, જે આવ્યું એ મીઠાઈ ને આ રીતે, તો પ્રમાદ આવી. એટલે એ. અને બીજું છે મતિભ્રંશ. મતિભ્રંશ થઈ જવો, મિથ્યાત્વ, એ પણ છે. અને નિદ્રા પણ છે. તો મુખ્ય 5: એક માદક આહાર, 5 ઇન્દ્રિયોના વિષયોનો ઉપભોગ, 4 કષાયો,
4 વિકથા અને નિદ્રા. આ 5 પ્રકારનો પ્રમાદ છે. 8 પ્રકારનો પ્રમાદ પણ કયો છે કોઈ જગ્યાએ? તો અજ્ઞાન એ પણ પ્રમાદ છે, સંશય પ્રમાદ, મિથ્યા જ્ઞાન પ્રમાદ, રાગ દ્વેષ, મતિભ્રંશ, ધર્મ કાર્યમાં અનાદર, આપણને આદર ના આવે, પ્રેમ ના આવે, અને યોગનું દુષ્પરિણામ, આ બધામાં પ્રમાદ. એટલે આ 5 અને 8 કારણે બધો પ્રમાદ છે. હવે આગળ વધીએ. પ્રમાદ પછી શું આવે છે? કષાય. હવે જુઓ કષાય કેટલા? 4. આમ 4 ને એના ભાગા ગણો તો 4 ને 4, 4 ગુણ્યા 4 એટલે 16. કયા 4? એક તો ક્રોધ, માન, માયા, લોભ. હવે ક્રોધ કષાય, એ 4 કષાયની અંદર ક્રોધ, માન, માયા, લોભમાં સૌથી ખટકેવો કષાય અથવા સૌથી જેનાથી વધારેમાં વધારે કર્મ બંધાય એ કષાય કયો? લોભ છે. આમ લોભ છે, પણ વ્યવહારથી કયો ગણો છે વધારે? ક્રોધને. કારણ શું છે? ક્રોધમાં એક ચાન્સ છે. જો ક્રોધ કર્યો કોઈના ઉપર, ખૂબ ક્રોધ કર્યો, ગુસ્સે થઈ ગયા આપણે, અને પછી આપણે ચાલી નીકળ્યા, તો કોઈક વાર બેઠા હશું તો પાછું વિચાર આવશે, સર મેં ક્યાં ક્રોધ કર્યો, મારે નતો કરવા જોઈએ. એક પ્રાયશ્ચિતનો ભાવ આવશે. ક્રોધ. પણ માન કશાયનો, આપણને કોઈએ ફૂલહાર ચડાવ્યા અને બહુમાન કરી દીધું, અને પછી કોઈ દિવસ એવું થશે કે આ ક્યાં ફૂલહાર ચડાય, એવું થશે ખરું? માનની અંદર કોઈ દિવસ પ્રાયશ્ચિત નહીં આવે. તમને બહુ માન આપી દીધું તો આપણે તો ખુશ થઈ અંદરથી, ખુશ થઈ જઈએ. પછી કોઈ દાડો વિચાર કર્યો છે કે ક્યાં બધું માન આપી દીધું આપણને? ભાગ્યે જ એવો વિચાર. અને માયા, માયામાં કોઈ દાડો વિચાર આવશે કે ક્યાં મેં માયા કરી? ઉપરથી આપણે એમ કહ્યું, જોયું કેટલો હું હોશિયાર, અને આમ બનાવ્યો, અને આમ પેલું બનાવ્યા, અને આપણે કામ થઈ ગયું. આ માયા પણ આપણે પ્રાયશ્ચિત થવા દેતી નથી. અને લોભ પણ, લોભમાં પણ આપણે ઘણો બધો લોભ કરતા હોય, અને આપણને અંદરથી ખુશ થતા જો કેટલા પૈસા બચાવ્યા, કેટલું બધું આપણે બચાવ કર્યો, સેવિંગ કેટલું થઈ ગયું, ક્યાંય આપણને એનું દુઃખ થતું નથી. ક્રોધ જ એવો છે જેની અંદર આપણને દુઃખ થાય અને પ્રાયશ્ચિત થાય. એટલે વ્યવહારથી ક્રોધને પહેલો નંબર આપ્યો, અને આમ નિશ્ચયને કીધું તો લોભ. લોભ એ બધા કષાયોનું મૂળ ગણી શકાય. પછી ધારો કે હવે કષાયના 4 ભાંગા છે: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને હવે અનંતાનુબંધીના કષાયનો ક્ષયોક્ષમ થાય તો શું થાય? શું જાય? મિથ્યાત્વ. મિથ્યાત્વ છે. મિથ્યાત્વ જેને હોય એ સમજી લેજો કે અનંતાનુબંધી કષાય ચાલી રહ્યો છે. એનો ક્ષયોક્ષમ થઈ ગયો, એમાંથી તમે બહાર નીકળી ગયા, તમારું મિથ્યાત્વ મંદ થવા માંડ્યું, મોડું પડવા માંડ્યું. સમજો કે મિથ્યાત્વ લગભગ જાય. અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાય જાય તો શું જાય? પ્રત્યાખ્યાની નો ક્ષયોક્ષમ થાય તો અવિરતિ જાય. અવિરતિ. અપ્રત્યાખ્યાની એટલે પચખાણ લાવવા ન દે. પ્રત્યાખ્યાની એટલે આગળના ગુણ સ્થાને જવા ન દે. વિરતિ, સર્વવિરતિ ના આવે, એટલે અવિરતિ જાય. એ જો એનો ક્ષયોક્ષમ કરો તો, સંજ્વલનનો ક્ષયોક્ષમ કરો તો પ્રમાદ જાય. તો પ્રમાદ જાય. આ 3 એ કષાય, આ 3 એ 3 જઈ શકે એમ છે. અને ચોથું છે તો આપણે જાણીએ છીએ કષાયનો ક્રોધ, માન, માયા, લોભ. અને 5મો શું છે? યોગ. યોગ કયો? મન, વચન, કાયાની પ્રવૃત્તિ, શુભ અશુભ પ્રવૃત્તિ. એટલે આ 5થી કર્મ બંધ થાય છે. બરોબર? હવે બીજું સૂત્ર લઈએ. અનાભોગી એટલે અજ્ઞાનતાને કારણે. અજ્ઞાનતા કે અનાભોગ. બીજું સૂત્ર છે શકષાયત્વાત જીવઃ કર્મણઃ યોગ્યાન ઉદ્ગલ આદત્તે. सकसायत्वा जीव कर्मणः योग्यान पुद्गलान आदत्ते. એનો અર્થ શું થયો? सकसायत्वाદ એટલે કષાય વાળો જીવ. આ જીવ કષાય યુક્ત હોવાથી
યોગ્યાન એટલે યોગ્ય પૂતગળોને આદત્તે એટલે ગ્રહણ કરે છે. આ જીવ કષાયુક્ત હોવાથી કર્મને યોગ્ય પૂતગળોને ગ્રહણ કરે છે. જો કષાય જ ન હોય તો પૂતગળોને ગ્રહણ કરવાનો કોઈ એટલો મોટો સવાલ આવી નથી ઉભો થતો. યોગથી કદાચ કરે પણ એટલા બધા સૌથી વધારે જો કર્મનો બંધ થતો હોય તો કોને કારણે? સકષાય. કષાય જ મુખ્ય કારણ છે. કષાય જ કારણ છે. સબંધ 13:8:3 ત્રીજું સૂત્ર જુઓ, એને શું કહે છે? બંધ કહે છે. કષાય વાળો જીવ આપણી અંદર કષાય છે તો કષાયને કારણે આપણે કાર્બન વર્ગણાઓ ગ્રહણ કરીએ છીએ. એ કાર્બન વર્ગણા જે ગ્રહણ કરી એ આત્મા સાથે ચીપકી જાય છે. ક્ષીર નીરની જેમ, દૂધમાં જેમ પાણી હોય એમ ચીપકી જાય છે. લોઢું તપાવેલું વગર ગોળો અને એની અંદર જેમ અગ્નિ ચારે બાજુ અંદર ફેલાઈ જાય, એ ગમે ત્યાંથી હળો આપણને ગરમી લાગે, ફેલાઈ ગયું છે ચારે બાજુ, તો એ કેવો કષાય થયો? એ કષાય એટલે એ પ્રમાણેનું ક્ષીરની જેમ લોહાગ્નિની જેમ એકમેક થઈ જાય છે. એકમેક થઈ જવાનું કારણ સકષાય. કષાયયુક્ત જીવ કર્મને યોગ્ય પૂતગળો ગ્રહણ કરે છે. એને શું કહીએ છીએ આપણે? બંધ કહીએ છીએ. એને બંધ કહીએ છીએ. એને જ આપણે કર્મ કહીએ છીએ. એ જ કર્મ. કર્મ બીજું કઈ નથી કે બહારની કાર્બન વર્ગણા એને ગ્રહણ કરવી અને આત્મા સાથે ચીપકી જવી, આત્મા સાથે જોડે. અને આત્માને અને કર્મને ગ્લુ કરનાર કોણ છે? કષાય. કષાય તો અંદર પડેલા જ છે, એના ઉપર ચીપકી જાય છે, એના ઉપર ગ્લુ થઈ જાય છે. કારણ કે પછી એને કાઢવા ઘણા મુશ્કેલ છે. એ આગળ આવશે કેવી રીતે આપણે કાઢી શકીએ છીએ. હવે જ્યારે એક કર્મ આપણે કહ્યું કે કર્મ બંધાયું, એમ કહ્યું ને, કષાયયુક્ત જીવ છે, કર્મનો વર્ગણાઓને ગ્રહણ કરી કર્મ બંધાયું. હવે એ કર્મ કેટલી રીતે બંધાય છે, કર્મ બંધના કેટલા મુખ્ય પ્રકાર છે, એ વાત ચોથા સૂત્રમાં કરે છે. ચોથા સૂત્રમાં એમાં સંધિ છૂટી પાડી છે, ત્યાં તમે જુઓ, પ્રકૃતિ સ્થિતિ અનુભાવ પ્રદેશાહ તદ વિધય. વિધય એટલે ભેદ. તેના ભેદ કયા કયા છે? તો એક પ્રકૃતિ બંધ, બીજું સ્થિતિ બંધ, ત્રીજું અનુભાવ બંધ. કેટલીક જગ્યાએ અનુભાગ પણ કહે છે, અનુભાગ પણ કહે છે, કેટલીક જગ્યાએ રસ બંધ પણ કહે છે. બધું એક જ છે અર્થ, બરોબર? અનુભાવ બંધ કે અનુભાગ બંધ અને પ્રદેશ બંધ, એ 4 પ્રકારે બંધ છે. પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અથવા અનુભાગ બંધ અને પ્રદેશ બંધ. જ્યારે જ્યારે બંધ થાય ત્યારે આ 4 વસ્તુ નક્કી થઈ જાય છે. જુઓ, આ સ્ટેપથી આગળ જૈન દર્શન સિવાય કોઈ દર્શન આટલી સૂક્ષ્મતામાં ગયું નથી. જગતના ખાસ કરીને આપણી સાઈડના, ઈસ્ટ એશિયા સાઈડના બધા ધર્મો એ કર્મને માને છે. લગભગ કર્મને માને છે. પણ કર્મનું આટલું બધું બારીક વિશ્લેષણ આટલા ડેપ્થમાં જો ગયું હોય તો આ જૈન દર્શન ગયું છે. અને જૈન દર્શન ગયું છે કેમ? તો વિતરાગ પરમાત્માએ જીવનમાં જે જોયું અને જે જાણ્યું એના આધારે એમણે દેશનામાં એમણે વાત કરી. ગણધરો એને બરાબર અક્ષરમાં લખ્યું એને, અને એનાથી આપણા સુધી પહોંચ્યું. કેટલી સરસ વાત છે. કર્મ વર્ગણાઓ તો આવે, કર્મ તો આવે છે, પણ કર્મો આવે છે જ્યારે અંદર, ત્યારે જ્યારે બંધ થાય ત્યારે 4 વસ્તુ નક્કી થઈ જાય છે. 4 વસ્તુ નક્કી થઈ જાય. કઈ 4 વસ્તુ નક્કી થઈ જાય છે? તો પહેલી વાત કીધી પ્રકૃતિ. પ્રકૃતિ એટલે સ્વભાવ. સ્વભાવ નક્કી થઈ જાય. એ આ કર્મો જે આવ્યા, એ કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે કેવો સ્વભાવ બતાવશે, એનો સ્વભાવ કેવો હશે, એ પ્રકૃતિ બંધ. એ કયા કર્માણુઓ આત્માના ગુણને, કયા ગુણને દબાવશે, એ પ્રકૃતિ બંધ. એ પ્રકૃતિ બંધ. ત્યારે કર્માણુઓ તો છે. કર્માણુઓ એટલે આ બધા પૂતગળો, કર્મ પરમાણુઓ. એ કર્મ પરમાણુઓ લાગી ગયેલા છે. હવે કયા પરમાણુઓ એવા હશે
કે જે આત્માના કોઈ ગુણ જ્ઞાન ગુણને દબાવે. એટલે એનો સ્વભાવ એવો આવશે કે જ્યારે ઉદયમાં આવશે ત્યારે એને જ્ઞાન ગુણને દબાવશે. ભલે સંપૂર્ણ ન દબાવે પણ આવરણ લાવશે. એ કર્મ ઉદયમાં આવશે ત્યારે એ આત્માના દર્શન ગુણને દબાવશે. આ બધા જો એક એક તમે જુઓ, એના મોહને દબાવશે. કયા એનો સ્વભાવ કયો લાવશે, કેવી રીતે લાવશે, અથવા મોહને આગળ લાવશે, જે કંઈ હશે એનો સ્વભાવ બતાવે છે. પ્રકૃતિ બંધનો અર્થ એવો કે એ પરમાણુઓની પ્રકૃતિ કેવી હશે કે જ્યારે ઉદયમાં આવશે ત્યારે શું કરશે, એ પ્રકૃતિ. બરોબર. હવે બીજો બંધ કયો છે? સ્થિતિબંધ. સ્થિતિબંધ શું કહે છે કે ઘરે મહેમાન આવ્યા તો હવે મહેમાન કેટલા દિવસ સુધી રહેવાના છે, એ સ્થિતિબંધ. આ પરમાણુઓ બધા આવી તો ગયા, હવે એ એનાથી બંધ પડ્યો, પણ એ ક્યાં સુધી આત્મામાં રહેશે એનું કાળનું માપનું નક્કી થવું. કાળ માપનું નક્કી થવું કે આ પરમાણુઓ આત્મા ઉપર લાગી ગયા છે. હવે એ 20 કોડાકોડી સાગરોપમ, 30 કોડાકોડી સાગરોપમ કે 70 કોડાકોડી સાગરોપમ, તો લાંબો કાળ છે, ક્યાં સુધી આત્મામાં રહેશે. આપણને આમ બે ઘડી ગભરાઈ એવી વાત છે. 70 કોડાકોડી સાગરોપમ સુધી રહેશે એવું તમે શું કર્યું? અને રહેશે પણ ખરું, પણ આગળ ઉમાસ્વાતીજી કહેવાના છે ડોન્ટ વરી. તમે એને હટાવી પણ શકો છો, તમે એને નીકાળી પણ શકો છો. અત્યારે એની ચિંતામાં પડતા નહીં. અત્યારે તો કહેશે એનું કાળ આટલો છે. આ તમે જો કશું ના કરો, બે હાથ જોડીને કહો મહેમાનને કે હવે બહુ થઈ ગયું, એ તમે ન કહો તો તે રહેવાના જ છે. બધું બેગ બિસ્તરો લઈને જ આવ્યા છે, બધો સામાન લઈને આવ્યા છે. એટલે અહીંયા આગળ એને શું થયું? સ્થિતિ નક્કી થઈ ગઈ, ક્યાં સુધી રહેશે. બરાબર. એટલે પહેલા સ્વભાવ નક્કી થયો, પછી શું થયું? કાળનું નક્કી થયું, કાળ માપ નક્કી થયું. હવે શું કહે છે? ત્રીજો અનુભાગ બંધ અથવા રસ બંધ. એ કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે એની તીવ્રતા કેવી હશે કે મંદતા કેવી હશે? એકદમ ફોર્સથી ઉદયમાં આવશે. આપણને આમ સવારે કંઈ બેઠા હતા ને એકદમ જ કંઈક થઈ ગયું, એવું કંઈક થશે. અથવા કંઈક ખબર જ નથી ને ત્યાં આગળ કોઈનો ફોન આવ્યો કે તમને લોટરી લાગી છે. શું કેવી રીતે આવશે? બને છે ને ઘણી વખત બધું અનસર્ટનિટી કેટલી બધી છે લાઈફની અંદર. બધો રસબંધ કર્મના ફળની તીવ્રતા કે મંદતા. અને ચોથું છે પ્રદેશ બંધ. મહેમાન એક આવશે કે બીજા આઠને લઈને આવશે? કેટલા આવશે એટલે કેટલા પરમાણુઓ આપણા આત્મા પ્રદેશ ઉપર જામી જશે. પરમાણુઓની પ્રદેશો એટલે પરમાણુઓની સંખ્યા ગણી થઈ જાય. ક્યાં સુધી પરમાણુઓની સંખ્યા ગણે પ્રદેશ બને. હવે એમાં રસબંધની અંદર એક એક્ઝામ્પલ તમને આપું, મજાનો એક્ઝામ્પલ છે કે તીવ્રતા કેવી હોય. હવે રસ બે જાતના આપણે લઈએ, એક મીઠો રસ અને એક કડવો રસ. માની લો મીઠો રસ સારું ફળ આપે અને કડવો રસ કેવું ફળ આપે? કડવું ફળ આપે. અને આપણે બે ચાખેલા છે ખબર છે આપણને. બરાબર. હવે મીઠો રસ ને કડવો રસ, માની લો કે આપણે શેરડી લઈએ અને શેરડીના રસથી આપણે બરાબર પીલીને રસ કાઢ્યો, એક જગમાં ભરાઈ ગયો એક ગ્લાસમાં. અને કડવો રસ લેવો હોય તો બોલો શું કહીએ આપણે? લીંબોડી કે ને લીમડાની, એને પીલીને રસ કાઢ્યો તો એક થયો ને. એ રસ છે એને એક સ્થાનિક રસ કહેવાય છે. એક સ્થાનિક એટલે કશું કર્યા વગર જેવો છે એવો નોર્મલ રસ. પેલો પીએ તો વધારે કડવો લાગે અને પેલો મીઠો પીએ તો આમ મજા આવે, મીઠો લાગે. હવે શાસ્ત્રમાં એમ કહે છે કે એ 4 પ્રકારના રસ છે. એક સ્થાનિક રસ એટલે નોર્મલ, દ્વિસ્થાનિક રસ ડબલ મીઠો અને ડબલ કડવો ક્યારે થાય કે જે કડવો રસ આપ્યો આપણને એક ગ્લાસ, એમાં અડધો પાડી નાખવાનો ઉકાળીને બાળો એટલે પેલી કડવાશ વધશે કે ઘટશે? વધી, ઘટ્ટ થઈ ગયો જરા. અને એવી રીતે પેલા શેરડીના રસને પણ અડધો
બાળી નાખો એટલે એની પણ મીઠાશ વધી ગઈ. આ બાજુ મીઠાશ વધી, આ બાજુ કડવાશ વધી. એ દ્વિસ્થાનિક બે ઠાણીઓ રસ કહેવાય છે. તીવ્રતા વધી. મારો કહેવાનો મતલબ શું છે? તીવ્રતા વધી. હવે 3 ઠાણીઓ ત્રિસ્થાનિક રસ કેવી રીતે કહીએ? 1 ગ્લાસ ભરેલો છે, 3 ભાગ એના કલ્પના કરો, એના 3 ભાગ કરવા સરખા. કેટલા? 3 ભાગ. 2 ભાગને બાળી નાખો એટલે 2/3 ગયો ને, તો બાકી કેટલો રહ્યો? 1/3. એ 1/3 વધારે કડવો થશે ને, અને પેલો શેરડીના રસને પણ 3 માંથી 2 ભાગ પાડી નાખો એટલે વધારે મીઠો થશે. બરાબર? મીઠો થયો ને એકદમ રસ. એ ત્રિસ્થાનિક રસ સારું હોય તો એકદમ સરસ ફળ આપે. અને 4 સ્થાનિક રસ કોને કહેવાય? બધાને બધું બાળી નાખો તો કશું વાતમાં નથી. તો શું કરો કે એના મનથી 4 ભાગની કલ્પના કરો. 1 ગ્લાસમાં 4 માંથી 3 ને બાળી નાખો તો 1 રહ્યું ને. એકદમ કડવો થઈ ગયો, મોઢામાં તમે નાખી ના શકો, અને પીલામાં એકદમ મીઠો થયો તો એની ઇન્ટેન્સિટી વધી ગઈ. બરોબર? તો તમને એક નંબર આપું એટલે વધારે સમજાશે. માનો કે તમે કેટલા કિલો? 24 કિલો રસ લાવે તો 24 કિલો રસ છે આપણે બધાને પીવડાવો છે. એકલા પીવાનો, બધાને પીવડાવો છે. બરાબર? હવે કડવો પીવડાવશો કે મીઠો પીવડાવ, જવા દે, વાત બાજુ રાખો. પણ 24 કિલોમાંથી નોર્મલ 24 કિલો હોય તો એ 1 સ્થાનિક થયો ને, 1 સ્થાનિક. અને આપણે એને 2 સ્થાનિક કરવો હોય તો કેટલો બાળવો પડશે? 12 એટલે 12 કિલો રહ્યો. અને 2 સ્થાનિક કરવો હશે તો 3 ભાગ કરો એના, 8 8 ને 8 એટલે 16 કિલો બાળી નાખો એટલે કેટલા રહ્યો? હવે 12 માંથી ઘટ્યો એટલે 8 થયો. અને 4 સ્થાનિક કરવો હોય તો 6 કિલો રાખો. 6 ચોકુ 24, 4 ભાગ કરો, 18 ને બાળી નાખો, 6 રહ્યો. રમદાન કયો રસ પીવડાવશો તમે? 1 સ્થાનિક, 2 સ્થાનિક? આ રસ બંધ એટલે એની તીવ્રતા. આપણને મારો આ એક્ઝામ્પલ શું બતાવે છે? એની ઇન્ટેન્સિટી કેવી છે. તો એની ઇન્ટેન્સિટી 1 સ્થાનિક પણ હોય, 2 સ્થાનિક પણ હોય, 3 સ્થાનિક પણ હોય, 4. શાસ્ત્રમાં તો એના ઘણા ભેદ છે, પણ આમ એવરેજ આપણને સમજવા માટે 4 આપ્યા. ઇન્ટેન્સ પણ આવે, એકદમ ઇન્ટેન્સ, ખબર ના પડે ને. આપણે અહીંયા હમણાં કયું આવ્યું પેલું વાવાઝોડું આવે ને, આખું બધું સેન્ડી આવ્યું, અને હમણાં જ આવ્યું ને, હમણાં આવ્યું એ પણ. હા, બોલો હવે કેવું હતું? આખા ઘરના ઘર સાફ કર્યું, આમ જો ઘડીના છૂટા. એ કેવો રસ? કડવો રસ. ઇન્ટેન્સિટી કેવી હતી? તીવ્ર હતી, પણ ઓપોઝિટ. બરાબર? અને એનાથી ઉલટું પણ બને. હવે આ 4 પ્રકારના બંધ થયા. બંધ થયાનો અર્થ શું થયો? કે જ્યારે આત્મામાં કર્મો આવે તો એ કર્મનો બંધ 4 પ્રકારે થાય. મોસ્ટલી 4 પ્રકારે. પ્રકૃતિ બંધ શું બતાવશે? પ્રકૃતિ બંધ સ્વભાવ, એનો નેચર. એનો નેચર બતાવશે કે મારો આ સ્વભાવ છે. સ્થિતિ બંધ શું બતાવશે? કાળનું માપ બતાવશે, એટલે સુધી રહેશે. પછી અનુભાગ બંધ, એ શું બતાવશે? એની ઇન્ટેન્સિટી. બરાબર? અને ચોથું પ્રદેશ બંધ, ક્વોન્ટિટી. કેટલી ક્વોન્ટિટીમાં કર્માણુઓ આવ્યા. હવે જો આની અંદર 2 વસ્તુ મજાની છે. કયા બંધ ઇમ્પોર્ટન્ટ છે? કયા બંધ ઇમ્પોર્ટન્ટ છે જોવા. તો એને માટે આપણે કયો બંધ ખરેખર આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ? પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ. પ્રકૃતિ અને પ્રદેશ બંધ એ કોના આધારે થાય છે? મન, વચન, કાયાના યોગના આધારે. પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ. રસ બંધ અને સ્થિતિ બંધ એ કષાયના આધારે થાય છે. કષાય જ્યાં આગળ મોટો ભાગ ભજવે ત્યાં રસ બંધ એટલે એની ઇન્ટેન્સિટી એકદમ ઇન્ટેન્સ થઈ જાય. કષાયો એટલે અશુભ કષાયો, અશુભ રસ વધારે થઈ જાય. અને સ્થિતિ બંધ એટલે એનો કાળ પણ લાંબો થઈ જાય. આ પ્રકૃતિ બંધની વાત કરી. સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ. હવે ચારેયના પેટા ભેદો બતાવે છે.
બહુ મજાની. હવે ચારની વાત શું કરે છે કે પહેલા તમે પ્રકૃતિ બંધ લો, એને બરાબર સમજો. એને જો બરાબર સમજીએ આપણે તો પછી આપણે આગળ શું લઈશું? સ્થિતિ બંધ. એને બરાબર સમજ્યા પછી આગળ રસ બંધ અને પછી પ્રદેશ બંધ. પણ પ્રકૃતિ બંધ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. એ પ્રકૃતિ બંધ કેટલી રીતે થાય તો કે છે 8 રીતે પ્રકૃતિ બંધ થાય. 8 રીતે થાય છે. સૂત્ર જુઓ. આદ્ય જ્ઞાન દર્શના વરણ વેદનીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર અંતરાયા. 8 રીતે પ્રકૃતિ બંધ થાય. એક કહે છે જ્ઞાન, પછી દર્શન. અને આપણે જાણીએ છીએ મુખ્ય કર્મો કેટલા? તો પહેલું કર્મ જ્ઞાન. આમ તો પહેલું દર્શન થાય. જુઓ, પહેલું ખરેખર દર્શન થાય, પછી જ્ઞાન. પણ સમજવાની દ્રષ્ટિએ અથવા ઇમ્પોર્ટન્સની દ્રષ્ટિએ જ્ઞાનને પહેલું મૂક્યું. કારણ કે દર્શન શું છે? એ સામાન્ય અવલોકન, સામાન્ય જોવું એ દર્શન છે. પણ વિશેષ જેમ વસ્તુ નજીક આવે એમાં આપણને સ્પષ્ટ જ્ઞાન થાય. આપણને કોઈ વસ્તુનું જ્ઞાન છે. એક પુસ્તક પડ્યું છે, આ ચોપડી બહુ સારી છે, તત્વાર્થ સૂત્ર બહુ સરસ છે, સમજવા જેવું છે, એ દર્શન થયું. પણ તત્વાર્થ સૂત્રની અંદર શું છે સમજીએ તો શું થયું? જ્ઞાન. એ જ્ઞાન વધારે મહત્વનું છે, એટલે જ્ઞાનને પહેલું મૂક્યું. બરોબર? એટલે કહેશે કે જ્ઞાન એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, આ બે થયું. ત્રીજું વેદનીય. કારણ કે જ્ઞાન અને દર્શન થાય એટલે શું થાય? જ્ઞાન થવાથી સાતાવેદનીય અસાતાવેદનીય થાય. બરાબર છે? કેવું જ્ઞાન છે એના ઉપર. બરાબર? અને સાતાવેદનીય અસાતાવેદનીય થાય એટલે આત્માની અંદર મોહ ઉત્પન્ન થાય. બહુ ગમ્યું આપણને, બહુ સાતાવાળી, તો કે હા શું સરસ છે, આજે તો શું મીઠાઈ બનાવી છે, તરત મોહ ઉત્પન્ન થઈ ગયો. એ મોહ થયો એટલે ત્રીજું, ચોથું કયું આવ્યું? મોહનીય. અને મોહનીય કર્મ એ આપણને તરત જ આયુષ્ય બંધાવી. એટલે બંધાવી દે એટલે કયા પ્રકારનું આયુષ્ય આપણે ભોગવશું? મનુષ્ય આયુષ્ય વગેરે વગેરે વગેરે. બરાબર? એટલે આયુષ્ય કર્મ. અને જ્યાં જેવું આયુષ્ય મળ્યું, જો મનુષ્યનું આયુષ્ય આવ્યું તો મનુષ્યના બધા નામ પડ્યા જુદા જુદા. તિર્યંચોનું આયુષ્ય આવ્યું તો તિર્યંચનું નામકર્મ થયું. એટલે પછી આવે નામકર્મ. બરોબર? અને નામકર્મ આવ્યું એટલે શુભ નામ કે અશુભ નામ. શુભ નામ હોય તો ઉચ્ચ ગોત્ર, અશુભ હોય તો નીચ ગોત્ર. અને છેલ્લું શું આવ્યું? અંતરાય. જેવું ગોત્ર જેવું નામ એ પ્રમાણે અંતરાય કર્મ પણ બંધાય. કોનામાં આપણે વિઘ્ન નાખીએ વગેરે અંતરાય કર્મ. તો આયુષ્ય સિવાયના 7 કર્મો તો સમય સમય બંધાય છે. અને પ્રતિ સમયે આ બાંધે છે. પહેલું આપણે લઈએ જ્ઞાનાવરણ કર્મ. જ્ઞાનાવરણ કહું ને યાર, આદ્ય એટલે પહેલું. તો પહેલું કયું છે? કયો બંધ છે પહેલો? પ્રકૃતિ બંધ. પેલો છે ને પ્રકૃતિ. આદ્ય એટલે પહેલું. તો પ્રકૃતિ બંધની આ બધી વાતો કરે, એટલા માટે શબ્દ આદ્ય મૂક્યો. આદ્ય એટલે પહેલા પ્રકૃતિ બંધની વાત કરીએ. તો પ્રકૃતિ બંધની વાત શું કરે છે કે જ્ઞાન દર્શનાવરણ. એટલે એને વરણ શબ્દ બંનેની જોડી જોડી દો. જ્ઞાનાવરણ અને દર્શનાવરણ. તો જ્ઞાનાવરણ એટલે શું? આત્માની અંદર જે જ્ઞાન પડેલું છે એ જ્ઞાન ઉપર આવરણ લાવી દેવું. એ કામ કરે છે પ્રકૃતિ બંધ. એ જ્ઞાન ઉપર આવરણ લાવવું એટલે જ્ઞાનાવરણ કર્મ. આત્માના કયા ગુણને ઢાંકે છે? જ્ઞાન ગુણને ઢાંકે છે. આત્માના જ્ઞાન ગુણને ઢાંકે છે, માટેનું નામ શું થયું? જ્ઞાનાવરણ. એને આંખે પાટા બાંધેલા હોય એવું કહે છે. એક ઉપમા આપી છે, આંખે પાટે બાંધેલો એવું છે. બીજું કયું છે? દર્શનાવરણ. એ આત્માના કયા ગુણને ઢાંકે છે? દર્શન ગુણને. આત્માના દર્શન ગુણને ઢાંકે છે. એટલે સામાન્ય ધર્મ. સામાન્ય ધર્મની પણ એને ખબર પડતી નથી. વિશેષ તો ના પડે પણ સામાન્ય પણ ખ્યાલ નથી આવતો. દર્શનાવરણ એ કેવું છે? પેલા દ્વારપાળ જેવું. દ્વારપાળ હોય ને એ જેમ રાજાને મળવું હોય પણ દ્વારપાળ રોકે, સાહેબ બહુ બિઝી છે. આપણે દ્વારપાળ શું, આપણે અહીંયા જ ગણો ને, કોઈ પ્રેસિડેન્ટ કે કંપનીનો ઓનર કે જે કંઈ હોય, બહુ બિઝી છે હમણાં, ત્યારે નહીં. એટલે એ દ્વારપાળ જેવું છે, એ તરત રોકી લે છે. ત્રીજું છે વેદનીય કર્મ.
વેદનીય કયું છે? સાતા અને શાતા બંને ઓળખ. એટલે એની ઉપમા આપી પેલી મધ વડે લેપાયેલી તલવાર જેવું છે. તલવાર ઉપર મધ લાગેલું હોય તો જ્યાં સુધી મધ હોય ત્યાં સુધી આપણને મીઠું લાગે, અને પછી એની ચાટતા ચાટતા એની ધારથી જીભ કપાઈ પણ જાય. એટલે શાતાની સાથે અશાતા પણ લાવતા એને વાર ના લાગે. એ વેદનીય કર્મ. મોહનીય કર્મ શું કરે છે? એ જીવના સમ્યક્ત્વ જ આવ્યું હોય એને મૂંઝવે છે, મૂંઝવણમાં નાખી દે છે, મોહ કમાડે છે. એટલે એ કર્મની ઉપમા શું આપી? મદિરા જેવું. કેવું? મદિરા. એકદમ આપણને મોહ પામે કે આપણે તો બસ આ સરસ છે, અહીંયા જ રહેવું છે, ખુશ થઈ ગયા. એ મોહનીય કર્મ. આપણે બધું ભૂલી જઈએ. અને એના પછીનું કર્મ કેવું છે? આયુષ્ય કર્મ. એ કોના જેવું છે? પગમાં નાખેલી બેડી જેવું છે. બેડી જેવું છે એટલે એ જ્યાં સુધી પગમાં બેડી છે ત્યાં સુધી આ સંસારમાં ભટકવું પડશે. આયુષ્યની બેડી છે ત્યાં સુધી ભટકવું પડશે. એટલે એ છે, એટલા માટે બેડી જેવું છે. જ્યારે એની મુદત પૂરી થાય, અને મુદત ક્યારે પૂરી થાય? જ્યારે એ ભવનું આયુષ્ય પૂરું થઈ જાય. એટલે બેડી નીકળી ગઈ, પાછી ક્યાંક તો બંધાવાની જ છે, સિવાય કે સિદ્ધમાં જાઓ તો જુદી વાત છે. અને નામ કર્મ શું કરે છે? આત્માના જે અરૂપીપણાનો ગુણ છે એને જ દબાવે છે. કારણ કે આત્માને તો કોઈ નામ છે નહીં ને. આ બધા શું કરે છે? કર્મ આત્માના ગુણને દબાવે છે, બસ બીજું કાંઈ નહીં. એનું કામ એક જ છે, આત્માના ગુણને દબાવ. એટલે આત્માના અરૂપીપણાના ગુણને દબાવે છે. એક ચિતારા જેવું છે. પેઇન્ટર, પેલું પેઇન્ટર હોય એ શરીર બનાવે, પછી ઇન્દ્રિયો બનાવે, નાક બનાવે, કાન બનાવે, આખું માણસનું ચિત્ર દોરે ને, કોઈનું પણ. અને પાછું એ ભૂસાઈ પણ જાય, પાછું કંઈક બીજું પણ બનાવે, ત્રીજું જાત જાતના ચિત્રો બનાવે. એ બધા કોને આધારે? નામ કર્મને આધારે. જે આત્માનો અરૂપી ગુણ છે એને દબાવે. ગોત્ર કર્મ કેવું છે? અગુરુ લઘુ. આત્માનો સ્વભાવ શું છે? નથી મોટો કે નથી નાનો. એને બદલે ગોત્ર કર્મ શું કહે છે? ઊંચું ગોત્ર આપે અથવા આત્મામાં તો ઊંચ નીચું જેવું છે જ નહીં. એટલે કુંભાર જેવું કીધું. કુંભાર બે જાતના ઘડા બનાવે. એક ઘડો છે પૂજામાં કામ લાગે, અને એવો જ બીજો ઘડો છે એને કોઈ હલકા એની અંદર મદિરા પર શરાબ પણ ભરે અને એમાં પણ કામ લાગે. એટલે એનું કોઈ ઠેકાણ અગુરુ લઘુ જેને કહીએ, એ એના ઉપર આવરણ કરે એ ગોત્ર. અને અંતરાય કર્મ શું છે? કયા ગુણને દબાવે છે? વીર્ય ગુણ. આત્મામાં અનંત વીર્ય છે. એ અનંત વીર્ય ગુણને દબાવે એ કયું કર્મ? અંતરાય કર્મ. એ અંતરાય કર્મ. એ ભંડારી જેવું છે. ભંડારી કહે ને કે ભાઈ આ બધું તમે દાન આપશો રાજાને કહે તો તમે આપણું રાજ્ય ખાલી થઈ જશે. એટલે વિઘ્ન નાખે, તમે ના કરો, ના કરો, આ ના કરો, તે ના કરો. એટલે આપણું જે આત્માનું વીર્ય છે એ પાછું પડી જાય. આત્માના અનંત વીર્ય છે એને દબાવવાની ક્રિયા. એટલે અહીંયા આગળ શું બતાવ્યું કે આ બધા કર્મો છે એ આત્માના કયા ગુણને દબાવે છે. બરોબર. હવે આઠે કર્મો ના પેટા ભેદો કેટલા છે? જુઓ, પહેલું શું કીધું? કયું કર્મ લાવ્યું? આદ્ય એટલે પ્રકૃતિ બંધ. પ્રકૃતિ બંધના 8 ભેદ કીધા. હવે 8 ભેદમાં પહેલું છે જ્ઞાન. તો કે જ્ઞાન કેટલી જાતના? બીજું છે દર્શન. દર્શન કેટલી જાતના? એ હવે વાતો કરે છે. જ્ઞાન કેટલા, દર્શન કેટલા, વેદનીય કર્મ કેટલા, મોહનીય કેટલા, આયુષ્ય કેટલા, નામ, ગોત્ર, અંતરાય. હવે આપણે ભણી ગયેલા છીએ. જુઓ, જ્ઞાન કેટલા પ્રકારના? 5. મતિ, દર્શન કેટલી જાતના? 9 પ્રકાર. એ આગળ આવશે. આપણે 4 મુખ્ય દર્શન અને 5મું નિદ્રા પંચક, એ આપણે પછી જોઈએ. વેદનીય કર્મ કેટલા? 7 અને 2. મોહનીય કર્મ 28 પ્રકાર. આયુષ્ય કર્મ 4 પ્રકાર. ચારેય ગતિમાં જાય. નામ કર્મ એ બહુ વાઇડ છે. મુખ્ય 42 ભેદ છે. પછી એના 67 થાય છે, 97 થાય છે, 103 પણ થાય છે. ગોત્ર કર્મના ઉચ્ચ નીચ 2 અને અંતરાય કર્મના 5. એ હવે પછીના સૂત્રમાં કહે છે. આ પ્રદેશ બંધમાં હવે પછીનું સૂત્ર છે પંચ. પંચ એટલે 5. તો જ્ઞાનાવરણીના 5 થયા ને.
9 કોના થયા? દર્શનાવર્ણીના 9. પછી છે દ્વિ એટલે 2 કોના છે? વેદનીય કર્મના 2. અષ્ટાવિંશતિ એટલે 28 કોના છે? મોહનીય 28. ચતુઃ 4 કોના છે? આયુષ્ય કર્મના. દ્વિચત્વારિંશદ એટલે 42 42 કોના છે? નામ કર્મના. પછી પાછા દ્વિ આવે ગોત્ર કર્મના. પછી આવ્યું પંચ 5 કયા છે? અંતરાય કર્મના. એ બધાનું ટોટલ કરો 97 થાય છે. 97 પ્રકૃતિ બંધના 97 ભેદ છે. હવે નામ કર્મમાં એમ કહે છે કે 42 તો મુખ્ય છે, પણ 67 પણ છે, 93 પણ છે અને 103 પણ છે. એ આપણે આગળ આવશે, બહુ મજામાં આવશે. એટલે ટોટલ કર્મો થાય છે 158. અત્યારે માત્ર 97 ની વાત કરી. હવે એના પછીનું સૂત્ર છે 7મું સૂત્ર, મત્યાદીનામ. મત્યાદીનામ એટલે શું કહે છે કે 5 જે જ્ઞાનાવર્ણી છે, મતિ આદિ. પહેલી વાત કરી એમણે પંચ એટલે 5. કયા 5? જ્ઞાન. તો મતિ આદિ વગેરે વગેરે જે છે એ બધાના પાછા નામ સહિત કહેવામાં આવે છે. તો પહેલું કયું છે? જ્ઞાન. તો જ્ઞાન 5 પ્રકારના, તમે જાણો છો. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન ને 5 પ્રકારના. બરોબર. હવે એના પછી દર્શનાવર્ણીયના ભેદ તમે જુઓ. દર્શનાવર્ણીયના કેટલા ભેદ છે? 9. એ અહીંયા આ 8મા સૂત્ર. 8મા સૂત્રમાં શું છે? દર્શના. આની અંદર 5 ભેદ કયા બતાવ્યા? મતિ જ્ઞાન વગેરે જ્ઞાનાવર્ણીયના. હવે દર્શનાવર્ણીયના ભેદ આવે. બરાબર ને? કારણ કે આ તો આપણે કરી ગયા છે એટલે ડિટેલમાં કહ્યું નથી એમ. હવે આ દર્શનાવર્ણીયમાં જરાક થોડો વિસ્તાર કરે છે. એ દર્શનાવર્ણીયના 5 જે ભેદ છે, 9 ભેદ છે, તમે જુઓ. પહેલું કયું છે? ચક્ષુ. પછી અચક્ષુ, અવધિ, કેવલ, નિંદ્રા, નિંદ્રા, પ્રચલા અને સ્ત્યાનર્ધિ અથવા થીણદ્ધિ. હવે વેદનીયાની આ બધાને વેદનીય કહે છે. આ વેદનીય એટલે સાતા વેદનીયમાં જે વેદનીય શબ્દ આવે છે ને એ નહીં. વેદનીય શબ્દ આમ થોડો કન્ફ્યુઝિંગ લાગે છે, પણ વેદનીય એટલે જે કર્મ વેદાય, તે જે કર્મ અનુભવાય, જે વેદાય, એને વેદનીય કહેવાય. It has nothing to do with સાતા or અસાતા વેદનીય. You don't get confused with that, right? તો પહેલું છે ચક્ષુ દર્શનાવર્ણીય. હવે ચક્ષુ દર્શનાવર્ણીય એટલે શું? ચક્ષુ એટલે જોવું. ચક્ષુ વાળા જીવો કયા હોય? કેટલી ઇન્દ્રિયો વાળા? 4 થી ઉપર. 4 થી ઉપર એ બધા ચક્ષુ. 4 થી નીચે તો ચક્ષુ છે જ નહીં. 4 થી ઉપર જે જીવો છે એ બધા ચક્ષુ ઇન્દ્રિયો વડે, ચક્ષુ દ્વારા, એટલે 5 ઇન્દ્રિયોમાં ચક્ષુ પણ આવી ગયું. ચક્ષુ દ્વારા એ કર્મ બંધ કરે વગેરે, એ દર્શનાવર્ણીય કર્મ બાંધે છે. એટલે આત્માના દર્શન ગુણ ઉપર આવરણ આવી શકે. પછી અચક્ષુ એટલે ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો વડે એને સામાન્ય જ્ઞાન ન થાય. જુઓ અહીંયા દર્શન એટલે સામાન્ય જ્ઞાન. તો સામાન્ય જ્ઞાન કોનાથી ન થાય? તો કે ચક્ષુ ઇન્દ્રિયથી પણ ન થાય, અચક્ષુથી પણ ન થાય, અવધિ જ્ઞાન. બરોબર. સામાન્ય જ્ઞાન એ અવધિ જ્ઞાન ઉપર તો આપણે શું છે? આવરણ પાક્કું છે, પૂરેપૂરું. બરોબર. પછી કેવળા નામ એટલે કેવળ જ્ઞાન ઉપર પણ પાક્કું આવરણ છે. બરોબર. એટલે આપણી અંદર તમે જુઓ તો અત્યારે ચક્ષુ અચક્ષુ બહુ તો વધારે એટલું હોય. તો ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ, આ 4. અને એ 4 ઉપરાંત બીજા નિંદ્રા પંચક કહે છે, એને પણ દર્શનાવર્ણીયમાં ગણી નાખે. નિંદ્રા પંચકમાં પહેલું છે નિંદ્રા એટલે ઊંઘ આવવી. હવે જો આપણે ઊંઘતા હોઈએ તો આપણને કોઈ સામાન્ય જ્ઞાન થવાનું છે? દર્શન થવાનું જ નથી. ઉલટું જે થયેલું છે એ પણ દબાઈ જશે. થોડું ઘણું પણ સામાન્ય જ્ઞાન થયું એ પણ હટી જશે. ખરું ને? આ કયું છે? સામાન્ય એટલે નિંદ્રા.
નિંદ્રા 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 એટલે ગાઢ બે વાર ઊંઘવું એવું નહીં. નિંદ્રા નિંદ્રા એટલે શું? ઘસઘસાટ ઘસઘસાટ ઊંઘવા. અમે ગયા હતા એક વખત એરપોર્ટ પર, પેલો કોલ આવે કે ભાઈ ચાલો બધા લાઈનમાં આવી જાઓ ત્યાં આગળ. અને એક ભાઈ તો બેઠા હતા ત્યાં. છેક બધાનો નંબર લાગ્યા પછી પેલા કે આપણા લાગે છે કોઈએ કહ્યું કે આપણા પ્લેનમાં જતા વચ્ચે બ્રેક હતો એટલે ઉઠાડવા ગયા ત્યાં. નિદ્રા નિદ્રા ઘસઘસાટ ઊંઘવા. પ્રચલા આ બંને ઊંઘમાં જુઓ, નિદ્રામાં કે નિદ્રા નિદ્રામાં સામાન્ય દર્શન એના ઉપર શું છે? પૂરેપૂરું આવરણ છે. જે પહેલા દેખાયું હતું થોડું ચક્ષુ અચક્ષુ વડે એ પણ આવરણમાં છે. એટલા માટે આ 5 મૂક્યા. નિદ્રા નિદ્રા નિદ્રા. પછી છે પ્રચલા. પ્રચલા એટલે બેઠા બેઠા ઊંઘ. ઘણા બેઠા બેઠા ઊંઘાય છે. એ તો બહુ કોમન છે, રાઈટ? બેઠા બેઠા ઊંઘવું હોય તો બહુ કોમન. એ પ્રચલા. હવે તમે કહેજો કે તમારે પ્રચલા રીત ઊંઘતા હતા, પ્રચલા ઊંઘે. અને પ્રચલા પ્રચલા એટલે ચાલતા ચાલતા ઊંઘ. આવું બને ખરું? ઊંઘમાં ચાલો ઊંઘમાં ચાલવા વાળા એ બી કહી શકાય. પણ એ હજુ આગળ પાછું આ જોરદાર આવે. પણ ચાલતા ચાલતા ઊંઘવું એ સર આપણે મેં તો જોયેલું છે. તમે ખાસ કરીને જે જૂના કાળની અંદર પેલા બળદગાડામાં જતા હતા ને, એ ઘોડાગાડીમાં, એમાં રીતસર ઘોડો કે બળદ ઊંઘતા જ હોય છે. રીતસર અમે ત્યાં કોઈક વખત આમ એને રોજની પ્રેક્ટિસ હોય એટલે એક લાઈનમાં જ જાય ને પછી પેલો ચાબુક મારે એટલે તરત ખ્યાલ આવી જાય. પણ એ ઊંઘતો જ હોય છે. લગભગ રાતનો ટાઈમ હોય, થાકી ગયેલો હોય, આ બધા ઊંઘતા ચાલો. એ પ્રચલા પ્રચલા. અને સ્ત્યાનર્ધી એ પ્રાકૃત શબ્દ છે. સ્ત્યાનર્ધી સંસ્કૃત છે અને થીણદ્ધી પ્રાકૃત શબ્દ છે. એ થીણદ્ધી કહો કે સ્ત્યાનર્ધી કહો એક જ છે. એક સંસ્કૃત છે, આ સંસ્કૃત છે, પેલું પ્રાકૃતમાં થીણદ્ધી કહે. હવે એ ઊંઘ કેવી હોય? ઊંઘમાં ને ઊંઘમાં એ ઊભો થાય, ઊભો થઈને બહાર જાય, બહાર જઈને કોઈ કામ કરી આવે, મારામારી કરી આવે, પાછો આવીને સુઈ જાય. બને છે. પણ મજાની વાત તો એ છે કે જેને આ થીણદ્ધીની નિંદ્રા હોય ને, એ હવે કોઈ કારણ તમે પૂછતા નહીં, કારણ કોઈ અગોચર છે કે ખ્યાલ નથી શું કારણ, પણ એ જ્યારે આવું કામ કરવા જાય તો કહે છે કે એની અંદર શક્તિ હોય એના કરતા 7, 8, 10 ગણી શક્તિ થઈ જાય છે. એટલી બધી શક્તિ આવે જબરજસ્ત. અને એ એવા કામ કરી આવે, મારામારી શું કોઈનું મર્ડર પણ કરી આવે, આવીને સુઈ જાય. સવારે જ્યારે ઉઠે ત્યારે એને યાદ ન હોય કશું મેં શું કર્યું. આ થીણદ્ધી નિદ્રા. અને શાસ્ત્રમાં બુકમાં મેં એક એક્ઝામ્પલ વાંચેલું કે એક સાધુ ભગવાન જ્યારે ઠંડીને જતા હતા ત્યારે એક હાથીએ એમને કોઈ ધક્કો માર્યો છે, પડી ગયા. પણ જાણે એમના મનમાં વિચારો શું હતા કે શું નહીં. રાત્રે જ્યારે ઊંઘી ગયા ત્યારે ઊંઘમાં ઉઠ્યા અને કહે છે કે એમનું એટલું બધું બળ વધી ગયું ત્યાં આગળ. મનની અંદર વિચારો હશે કે જે હોય પેલા હાથીને જોયો અને હાથીના દાંત પકડ્યા, 2 દાંત, અને દંતુસળને ખેંચી નાખ્યા. એટલું ચક્રવર્તી જેવું એટલું બળ એનામાં આવે છે. અને એ ખેંચી કાઢ્યા અને પછી પાછો આવી અને એક જગ્યાએ પોતે સૂઈ ગયા. ગુરુ મહારાજે જોયું કે આ એક્સિડન્ટ થયો, હાથીમાં તકલીફ થઈ અને આ સૂઈ ગયો છે અહીંયા આગળ. થયું કે જરૂર આને થીણદ્ધી નિદ્રા હોવી જોઈએ. બીજે દિવસ સવારે ઉઠાડીને પૂછ્યું કે શું થયું હતું કાલ રાત્રે? શું થયું હતું? મને કંઈ ખબર નથી, મને કંઈ ખબર નથી. એટલે શું થયું એનું કે સામાન્ય જ્ઞાન જે કંઈ હતું એનામાં એના ઉપર સંપૂર્ણ આવરણ આવી ગયું. એટલે દર્શનાવરણીય. દર્શનાવરણીય કર્મ એને કહ્યું કે જ્ઞાન ઉપર જ્યારે સંપૂર્ણ પ્રકારનું આવરણ આવી રીતે આવી જાય છે એ દર્શનાવરણીય કર્મ. કે જેટલા પ્રકારનું આવે પ્રમાણે એ રીતે આ દર્શનાવરણીય થયા. હવે પછીનું એક સૂત્ર આપણે લઈએ છીએ, કારણ પછી મોહનીય છે, બહુ લાંબુ છે. અને હવેનું સૂત્ર જે છે સદ અસદ વેદ્ય. સદ અસદ વેદ્ય એટલે સાતા વેદનીયના કેટલા છે? 2 વેદ. સાતા વેદનીય અને આ તો સમજાયું છે. સાતા વેદનીય એ પણ કર્માણુઓનો સ્વભાવ એ નક્કી કરે છે કે વેદનીય કર્મ પણ એને સાતા વેદનીય આવશે જ્યારે ઉદયમાં આવશે ત્યારે કે અસાતા આપશે. સાતા આપશે કે અસાતા આપશે એ
એ કર્મ પરમાણુઓ નક્કી કરે છે. અહીં સુધી આપણે રાખીએ છીએ. હવે એનો જસ્ટ રિવ્યુ, એકદમ ફાસ્ટ રિવ્યુ લઈ લઈએ, કારણ કે આના પછીનું છે ને બહુ લાંબુ છે. એ મોહનીય કર્મની વાત છે, એના પેટો ભેદા, અને પછી આવશે આગળ નામકર્મની બીજું આવશે, જે આપણે બહુ ડીપમાં જવાનું છે. નામકર્મ તમને આખા ચાર્ટ સાથે હું તમને આપીશ બધું જ, અને આની તમને હું નોટ્સ બધી મોકલી આપીશ, ડિટેલમાં લખેલી છે. પણ અત્યારે એનું જસ્ટ રિવ્યુ કરી લઈએ. પહેલી વાત, આજે આપણે શું સમજ્યા? પહેલી વાત શું કરી? સૌથી પહેલી કે કર્મ બંધ થવાના મુખ્ય કારણોમાં કયા છે? કેટલા છે? મિથ્યા દર્શન 1, અવિદ્ધિ 2, પ્રમાણ 3, 4, યોગ 5. આની અંદર ક્રમે ક્રમે આત્મા જેમ જેમ ઉપર ચડતો જાય છે એમ એમ એક એક કારણ ઓછું થતું જાય છે. પણ છેલ્લે કયું કારણ રહેશે? યોગ. યોગ તો રહેશે મન વચન કાયાના યોગ. હવે મન વચન કાયાનો યોગ જેટલો ઝડપી એટલા પ્રમાણમાં કર્માણુઓ વધારે આવે. ઝડપી અથવા જે ઘણાનું મન છે ને, તમે જોજો 4 દિશામાં ભટકતું હોય. ઘડીકમાં ઇન્ડિયા દોડે, ઘડીકમાં કોઈ જગ્યા દોડે, ઘડીકમાં કિચનમાં, ઘડીકમાં ખાવામાં, ઘડીકમાં જાતના, અને એક વિચારને બીજા વિચાર સાથે ઘણીવાર તાલમેલ નથી હોતો, કોઈ હોતું જ નથી, પણ ચાલ્યા જ કરે છે. એનાથી શું થાય છે? પેલું તમે દેખી નથી શકતા આપણે, પણ પેલું કર્મ પરમાણુનો ઝુંડ તો આવ્યા જ કરે છે. એટલે કહે છે આપણને, આપણામાં શું કહે છે કે આ બધાથી છૂટવા માટે સૌથી બેસ્ટ ઉપાય શું છે? ધ્યાન અથવા સામાયિક. તમે એક સામાયિક લઈને બેસો શાંતિથી, બીજું કંઈ નહીં કરવાનું. 3 નવકાર ગણીને બેસી જાઓ, અને ક્યાં તો ધ્યાનને એવી રીતે લગાવો કોઈ સ્વાધ્યાય, અથવા તો તદ્દન મૌન પાડીને બેસો શાંતિથી. એ 48 મિનિટ માટે તમે એક પ્રકારનો સંવર કર્યો અથવા તો એને આ પરમાણુઓને આવતા થોડા અટકાવે, અથવા આવે તો છે, ચાલુ તો છે, સંપૂર્ણ અટકાવી નથી શકતા આપણે, કારણ કે એમાંય વિચારો તો આવે જ છે, પણ વિચારોનું ઝુંડ થોડું ઓછું થતું જાય. સ્વાધ્યાયમાં જો મન પરોવાય તો ઓછું થતું જાય. એટલે તમારે ઓછું કરવું છે તો હું તમને મોકલી આપીશ રિવ્યુ ક્વેશ્ચન. એકવાર સામાયિક લઈને બેસી જાઓ, અને પછી પહેલા તમે એમને વાંચી લો. વાંચ્યા વગર પેન્સિલથી તમે જવાબ લખો, પછી તમે તમારી જાતે ચેક કરો, પછી એને ઇરેઝ કરીને તમે સાચા જવાબ, કારણ કે તમારે ખોટા તો લખવા નથી, બરોબર? પણ એક વખત એમને તમે જવાબ લખશો ને, વાંચીને તરત જોયા વિના, તમને જલ્દી આ રહેશે. એટલે એ યોગ પણ મહત્વનું છે. અને એ રીતે થયા પછી મિથ્યા દર્શનના 5 વિભાગ. એક કયું છે? આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક અને અનાભોગિક. આભિગ્રહિકમાં આગ્રહ ઉપર પકડ વધારે છે, વિપરીત સમજણ. અનાભિગ્રહિકમાં આગ્રહ નથી, બધું સરખું. તમે પરોપકાર કરો, ઘણા તો એમ કે પરોપકાર કરો ને ભાઈ, આ બધું શું ધર્મ લઈને મંડ્યા છો, જ્યાં ત્યાં અમે હોસ્પિટલો બનાવો, આ કરો તે કરો. એટલે વિચારો સારા છે, નથી એવું નથી કરવાનું, પણ એને પૂરતું જ્ઞાન નથી. જ્યાં સુધી તમે તમારા આત્માને મદદ કરી શકતા નથી, ત્યાં સુધી તમે બીજાને શું મદદ કરી શકવાના છો? જે આપો છો એની પાછળ ભાવ ને કારણો જુદા જુદા રહેલા છે. કોઈ પણ ભાવ વગર, કારણ વગર એ આપવું એને ઉત્તમ દાન કીધેલું છે. પણ એ ક્યારે આવે? બહુ ઊંચી વાત છે, બરોબર? એટલે એવી જાતના જે છે ને એ પ્રમાણેનું આપણે આગળ વધારો. એટલે એ અભિગ્રહિક, અનાભિગ્રહિકમાં કોઈ આગ્રહ નથી. આભિનિવેશિકમાં ખોટી પકડ છે. પોતે સમજણ છે, પણ કે હું કહું છું બસ હવે હું ચેન્જ ન થવાની, પકડી રાખે. સાંશયિકમાં ભગવાનના વચનો ઉપર એને પૂરી શ્રદ્ધા નથી. ભગવાનની વાણી કોણ જોવા રહ્યું છે, સાચું છે ખોટું? ભગવાન કેવળી હતા, કેવળ જ્ઞાન. જ્યારે 12 વર્ષ સુધી ભગવાન કંઈ બોલ્યા નથી. કેવળ જ્ઞાન પામ્યા પછી એમણે સત્ય જોયું અને પ્રકાશ્યું છે. એ અને સાંસારિક પછી અનાભોગિક, તદ્દન અજ્ઞાન અવસ્થા. પણ એ જીવ સરળ છે પાછો. એ જો સમજાવે કોઈ એને, ધારો કે પંચેન્દ્રિય જીવ હોય, કોઈ સમજાવે તો સમજી જાય. બાકી એકેન્દ્રિય જીવને પણ એવું જ જ્ઞાન હોય છે. એ મિથ્યા દર્શન વાળી વાત કરી. પાંચમા ને બીજામાં ફેરશું. શેમાં? પાંચમા ને બીજામાં ફેરશું. બીજાનો નંબર 2 માં છે, એવું છે અંદર અનાભિગ્રહિક.
અનાભિગ્રહિકમાં શું છે, એની સમજણ છે પણ વિપરીત સમજણ છે. સમજણ છે એની અંદર, પણ એ કહે છે કે ભાઈ તમે કહો છો એ બી સારું, આ પણ સારું, આ પણ સારું, બધા દર્શનો સારા. અનાભોગિકમાં તો એને કોઈ જ્ઞાન જ નથી. તમે એકેન્દ્રિય વાળો જોયું છે એને કંઈ જ જ્ઞાન નથી, એટલે એ બધી આડીવળી વાતો કરે છે કે તમે આ બધું ધર્મ શું કર્યા કરો છો. ખરો તો પરોપકાર કરવો એ ધર્મ છે, ખરો તો આ ધર્મ, મનુષ્ય સેવા એ ધર્મ છે. ભાઈ એ ચોક્કસ એ વાત સાચી છે, પણ હજુ એને પૂરી સમજણ નથી, લિમિટેશન્સ ત્યાં છે. એટલે અજ્ઞાન છે. એ અજ્ઞાનતાને કારણે એનામાં શાસ્ત્રીય દ્રષ્ટિએ, તત્વની દ્રષ્ટિએ મિથ્યાત્વ ગણાય. આપણે ભલે ના માનીએ કે આ ભાઈ ખોટા વિચારો શું છે, પણ વિચારો ખોટા નહીં, એને પૂરી સમજણ નહીં, એટલે મિથ્યાત્વ કહી શકાય. પછી અવિરતિ, 12 પ્રકારની અવિરતિ આપણે કીધી. છટકાઈની હિંસા અને 5 ઇન્દ્રિય અને મન 12 પ્રકારની. પછી પ્રમાદ 5 અને 8 પ્રકારનો પ્રમાદ કીધો. કષાય 4 પ્રકારના કષાય કીધા. અને યોગ મન વચન કાયાનો યોગ કીધો. આ પાંચેથી કર્મ બંધાય, પણ એકથી ચડે છે. મિથ્યા દર્શનને આપણે હટાવી શકીએ એમ છીએ, અવિરતિને પણ હટાવી શકીએ એમ છીએ, અને છેવટે પ્રમાદ પણ હટાવી શકીએ એમ છે. 7મા ગુણસ્થાને આવી. અને 10મે પછી આગળ વધતા કષાય જાય છે, અને પછી યોગ 13મા ગુણસ્થાને. 14મા ગુણસ્થાને કશું જ નથી, કમ્પ્લીટલી ઝીરો, બધું જ શાંત થઈ જાય છે. 14 તો હવે ઘણી ઊંચી વાત થઈ ગઈ કે થઈ. પછી આપણને આગળ વધતા આગળના સૂત્રમાં શું કહે છે કે જીવને કર્મબંધ થવાનું મુખ્ય કારણ શું છે? કષાયો છે ને, સ્વકષાયત્વાદ, કષાયથી જ જીવ કર્મબંધને યોગ્ય પૂતગળોને ગ્રહણ કરે છે. હવે પૂતગળોને જ્યારે ગ્રહણ કરે છે કષાયને કારણે, તો બંધ થયો, એનું નામ જ કર્મબંધ. આપણે કહીએ તને આટલો કર્મ બંધ થયો, એ કર્મ બંધ થયો એનું શું? મનમાં કષાય થયો, કર્મણ વર્ગણાઓ આત્મા ઉપર આવી, કષાયની ચિકાસ હતી, કર્મ ચોંટી ગયું, એ કર્મ બંધ થયું, એનું નામ કર્મ બંધ. હવે એ કર્મ બંધ થવાથી એ બંધના કેટલા મુખ્ય પ્રકાર? 4. પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ. પ્રકૃતિ બંધ શું કરે છે? એ કર્મનો નેચર શું છે બતાવે છે, કે જ્યારે ઉદયમાં આવશે ત્યારે કેવો નેચર હશે એનો. સ્થિતિ બંધ શું કરે છે? કેટલા સુધી એ આત્મા ઉપર રહેશે, કાળનું નક્કી થયું, સ્થિતિ બંધ. પછી રસ બંધ એટલે કેટલા પાવરથી ઉદયમાં આવશે, એની તીવ્રતા અને મંદતાનું નક્કી થવું, એ રસ બંધ છે. એ કર્મનો મંદ પણ હોઈ શકે, એવું નથી કે તીવ્ર જ હોય, એકદમ ઇન્ટેન્સ પણ હોય, અને એકદમ ઇન્ટેન્સિટી લો પણ થાય, અને ચેન્જીસ તો આવ્યા જ કરતા હોય છે, બરોબર. અને છેલ્લું કયું છે? પ્રદેશ બંધ, જેનો આધાર યોગ ઉપર છે, મન વચન કાયાના યોગ ઉપર. અને મન વચન કાયાના યોગમાં જો એક બીજી વાત પણ સમજી લો. આપણે કહીએ ને કે ભાઈ એક વ્યક્તિ ધ્યાનમાં છે, અથવા તો એકેન્દ્રિય જીવ લો, નિગોદનો જીવ સાવ સૂતેલું છે, હવે એની તો કાયા સ્થિર છે કે નહીં, તો એને થશે પ્રદેશ બંધ? નિગોદના જીવની કાયા તો એકદમ સ્થિર શાંત સૂતેલો છે, જન્મ મરણ થયા જ કરે છે, એનામાં પણ કર્મ બંધ થવાનું. કારણ એનો બહારથી સંબંધ ભલે કાયા સાથે તમે ગણતા હો, પણ ખરેખર તો આત્માનું સ્પંદનો, આત્માના વાઇબ્રેશન્સ. આપણે ઊંઘમાં સૂતા હોઈએ ને તો પણ આપણો કર્મ બંધ ચાલુ છે. મન વચન કાયાનો યોગ ભલે દેખાતું નથી, પણ આત્માની અંદર તો વાઇબ્રેશન્સ છે જ. આત્માની અંદર ઉપર નીચે થયા જ કરે છે. આપણી અંદર આત્માના જે આંદોલનો છે એ ભલે કદાચ ઓછા હોય પણ ચાલુ તો છે જ. એવી રીતે નિગોદના જીવના પણ આંદોલનો ચાલુ હોય, ભલે દેખાતો ના હોય એમ દેખાય. એટલા માટે એક અપેક્ષા એમ કહેવાય છે કે નરકના દુઃખ કરતાં પણ નિગોદના જીવનું દુઃખ વધારે કારણ છે. કેમ? એને એક ઇન્દ્રિય જ નથી, એક જ ઇન્દ્રિય છે. 5માંથી 4 ઇન્દ્રિયોનું ન હોવું એ ઓછું દુઃખ છે. કલ્પના કરો આપણને કે આપણી 5 ઇન્દ્રિયો છે, સંઘની પંચેન્દ્રિય, એમાંથી 4 આપણી ઉડી ગઈ, સૂંઘવાનું કઈ ખ્યાલ ના આવ્યો, કાને બેરાસ પડી, આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી. હવે શું થયું? તમને બધું મળ્યું છે, પણ એ દુઃખ ઓછું છે? એ દુઃખ કેટલું દુઃખ હશે વિચાર કરો તમે.
તો એકેન્દ્રિય જીવને પણ આવા જે નિબોધના જીવને એનું પણ દુઃખ ઘણું કારણ આપણે જોઈને આપણે કહીએ કે આને એનેસ્થેસિસ આપી દીધો એટલે ઊંઘી ગયો અને હવે જે કરવું એ કરો, પણ અંદર તો વાઇબ્રેશન્સ ચાલુ છે, અંદર એના આંદોલનો ચાલુ છે, અંદર એ દુઃખી થાય છે. ફેર એટલો છે કે વ્યક્ત કરી શકતો નથી. આપણે વ્યક્ત કરી શકીએ, આપણે ચીસો પાડીએ છીએ, પેલો પાડતો નથી, પણ દુઃખ તો સરખું જ છે, અંદર દુઃખ તો છે, બતાવી નથી શકતા આપણે. એટલે એ વાત થઈ ગઈ. પછી છેલ્લી વાત કરી કે દરેક એ જે બંધ પડ્યો એના 4 પ્રકાર, એમાં પ્રકૃતિ બંધના કેટલા ભાગ છે એ બતાવ્યું. તો પ્રકૃતિ બંધના 8 ભેદ બતાવ્યા, જે 8 કર્મો છે. હવે દરેકના પાછા એક બતાવ્યા. તો જ્ઞાનના કેટલા? 5, દર્શનના 9, એવી રીતના બધા જુદા જુદા ભાગ, અને છેલ્લે અંતરાયના 5. બરોબર? એ બધું કર્યા પછી વેદનીય કર્મના 2 ભાગ બતાવ્યા. એટલે આપણે અત્યાર સુધીમાં પ્રકૃતિ બંધનામાં કેટલા આવ્યા? જો પહેલા આવ્યું જ્ઞાન, દર્શન ને વેદનીય. બરોબર? જ્ઞાન, દર્શન અને વેદનીય, અને હવે આવશે મોહનીય. એ આપણે આવતી વખતે કરીશું. બરાબર? તમને આનો રિવ્યુ ક્વેશ્ચન 1-2 દિવસો મોકલી આપીશ. એકદમ ડિટેલમાં એના હેન્ડઆઉટ મોકલી આપીશ. પ્લીઝ હેન્ડઆઉટ તમે બરાબર વાંચજો, કારણ કે જે બુક લખી રહ્યો છું એ પ્રમાણે હેન્ડઆઉટ બનાવ્યા છે અત્યારે આ અધ્યાય માટેનો. ઓકે, એટલે ડીપમાં છે, સમ ક્વેશ્ચન્સ છે, અમુક ક્વેશ્ચન હજુ મારે લખવાના બાકી છે પણ નથી લખી શક્યો, પણ જેટલું છે તમને મોકલી આપીશ અત્યારે. અને આનો હેન્ડઆઉટ આવશે રિવ્યુ ક્વેશ્ચન, એ બરાબર રિવ્યુ ક્વેશ્ચન લાવજો. વી વિલ સી યુ નેક્સ્ટ થર્સડે. બરાબર? એક ક્વેશ્ચન છે, તમે એક સેન્ટેન્સ જો બોલ્યા હતા કે દર્શનાવર્ણ્ય જ્યારે પૂરેપૂરું આવરણ આવી જાય ત્યારે જ્ઞાનાવર્ણ્ય, તમે એવી રીતે બોલ્યા હતા તમે કે જ્યારે સ્પર્ણથી જે તમે 8મું જે હતું ને 8મું સૂત્ર, દર્શનાવર્ણ્યનું ઉપરનું આવરણ એટલે સામાન્ય દર્શન ઉપરનું આવરણ. દર્શનાવરણ સામાન્ય જ્ઞાન એને દર્શન કહે છે, અને વિશેષ જ્ઞાન એને આપણે જ્ઞાન. એટલો ફેર, એક સામાન્ય અને એક વિશેષ. વસ્તુનું કે વ્યક્તિનું કે કોઈ પણ પદાર્થનું સામાન્ય જ્ઞાન થવું એ સામાન્ય દર્શન થવું એ સામાન્ય જ્ઞાન કહેવાય, અને વિશેષ જ્ઞાન થવું એ વિશેષ જ્ઞાન આપણે. ચાલો, સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારકં પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ દેવકી જય.